प्यारे सुंदर सांजे आज पंचमीनो दिवस અને આપણે સહુ આ નિજાનંદ સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામની ધર્મ અંતર્ગત શ્રી વિતક સાહેબની ચર્ચા શ્રવણ કરવા માટે એકત્રિત થયા છીએ। આ સુંદર મહિનો અને આ મહિનાની અંદર આ અતિ સુંદર લાદાસજી મહારાજ દ્વારા રચિત શ્રી વિતક સાહેબ આ ધર્મ ગ્રંથ અત્યંત શ્રેષ્ઠ છે અને આ રસનું પાન કરવા વાળા એટલા નસીબદાર કહેવાય કે પરમધામની ભાષામાં કહીએ ને તો બળભાગી કહેવાય। પ્યારે સુંદર સાંજે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાદિત્રાજી મહારાજજી અને અત્યંત સુંદર મંદિર રાજ મંદિર જ્યાં શ્રી રાજજી મહારાજ સાક્ષાત રૂપમાં વિરાજમાન છે। પરમહંસ મહારાજની તપસ્થલી તેમજ સમાધિ સ્થાન પરમ પૂજ્ય મહારાજના આશીર્વાદ લઈને તેમજ ઉપસ્થિત આપ સહુ માતાઓ બહેનો સુંદર સાજી પૂજારીજી તેમના પરિવાર તેમજ સહુ કોઈ જે સુંદર સાથ તરીકે આ મંદિરની સેવા કરી રહ્યા છે આપ સહુને હૃદયથી મારા કોટી પ્રેમ પ્રણામ। તો પ્યારા સુંદર સાજી આ મહિનાનો લાભ લેવાનો છે કે નહીં? કોને કોને લેવો છે લાભ? ના તો હાથ તો ઊંચો કરવો પડે। રાજે ફોટો પાડી રહ્યા છે તો લેવું છે? ધ્રુવિકા લાભ લેવો છે ને? આ મહિનામાં લાભ લેવાનો કે નહીં? કથા સાંભળવા ને નાટ તો કરો। તો સુંદર સાંજે આપણે બધા અહીંયા લાભ લેવા માટે રાજી મહારાજના દરબારમાં આવ્યા છીએ। આવો એક સરસ મજાની ધૂનની સાથે વિતક શા માટે સાંભળવું જોઈએ આપણે એના માટે આપણા મનને સંબોધિત કરીને સમજાવીએ। તૈયાર છો આપ સૌ? તાલી અને ગાયનની સાથે સાથ આપજો જરૂરથી। વિતક ડંકો વાગ્યો ને સાથી જાગજો રે, વિતક ડંકો વાગ્યો ને સાથે જાગજો રે, વિતક ડંકો વાગ્યો ને સાથી જાગજો રે, વિતક ડંકો વાગ્યો ને સાથે જાગજો રે, સાથી જાગજો રે, કાયર જાગજો રે, સાથી જાગજો રે, કાયર જાગજો રે, ઓ વિતક ડંકો વાગ્યો ને સાથી જાગજો રે, વિતક ડંકો વાગ્યો ને સાથી જાગજો રે, વિતક સુણવા સુરવૈયા સાથી આવજો રે, વિતક સુણવા સુરવૈયા સાથી આવજો રે, ઓ સાથી આવજો રે, પ્રેમ લાવજો રે, સાથી આવજો રે, પ્રેમ લાવજો રે, ઓ વિતક ડંકો વાગ્યો ને સાથી આવજો રે, વિતક ડંકો વાગ્યો ને સાથી આવજો રે, ઓ વિતક ડંકો વાગ્યો ને સાથી જાગજો રે, વિતક ડંકો વાગ્યો ને સાથી જાગજો રે, સિદ્ધિ ફારસી કલામ અરબી શીખજો રે,
આડું અવળું જોવાનું મૂકી સુણજો રે. આડું અવળું જોવાની મૂકી સુણજો રે. ઓ આડું અવળું જોવાનું મૂકી સુણજો રે. આડું અવળું જોવાનું મૂકી સુણજો રે. ઓ ચર્ચા સુણજો રે, ચિત્ત જોડજો રે. ચર્ચા સુણજો રે, ચિત્ત જોડજો રે. ઓ વિતકંકો ભાગ્યોની સાથી જાગજો રે. વિતકંકો ભાગ્યોની સાથી જાગજો રે. ઓ વિતકંકો ભાગ્યોની સાથી જાગજો રે. વિતકંકો ભાગ્યોની સાથી જાગજો રે. સુદર્શન જાગજો રે, બીજાને લાવજો રે. સુદર્શન જાગજો રે, બીજાને લાવજો રે. ઓ વિતકંકો ભાગ્યોની સાથી જાગજો રે. વિતકંકો ભાગ્યોની સાથી જાગજો રે. ઓ વિતક સુરગા સુરૈયા સાથી આવજો રે. વિતક સુરગા સુરૈયા સાથી આવજો રે. ઓ સાથી જાગજો રે, કાયર ભાગજો રે. સાથી જાગજો રે, કાયર ભાગજો રે. ઓ વિતક ડંકો ભાગ્યોને સાથી જાગજો રે. વિતક ડંકો ભાગ્યોને સાથી જાગજો રે. ઓ વિતક ડંકો ભાગ્યોને સાથી જાગજો રે. કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યારે સુંદર શ્યામજી, આ વિતકનો ડંકો વાગી ગયો છે, કારણ કે આપણા આત્મના આધાર શ્રી પ્રહલાદજી તેમજ આપણા જીવનો ઉદ્ધાર કરવા વાળા પરમહંસ ગુરુજી આપણા વચ્ચે વિરાજમાન છે. ભલે અદૃશ્ય રૂપમાં હોય, પરંતુ તેઓ સાક્ષાત રૂપથી અહીંયા વિરાજમાન છે. અને જો આપણને પરચો લેવો હોય, જો આપણને એમની પહેચાન કરવી હોય, અવશ્ય શ્રદ્ધા અને વિશ્વાસ દ્વારા આપણે એમને ઓળખી શકીએ છીએ. આ જે અતિ ઉત્તમ સંજોગો બન્યા કે જેની અંદર વિતક રસપાન કરાવવાનો અહીંયા આધાર બન્યો, હું સૌથી પહેલા એના વિશે સુંદર સાતને જણાવવા માંગુ છું કે અમુક સમય પહેલા સુરત મારું આવવા જવાનું થતું હોય છે બાળ શિબિરના કારણે. તો હું ગઈ હતી અને ત્યાંના જે વડીલ કહીએ એવા અહીંયાના પણ જે પાયનિયર ટ્રસ્ટી રૂપ છે શ્રી કાંતિ મોદીજી, તો એમણે મને જણાવેલું કે આ ભદ્રાવતીપુરી ધામનો મહિમા કેટલો છે. અને આ ભદ્રાવતીપુરી ધામની અંદર સાક્ષાત ગુરુજી કઈ રીતે વિરાજમાન થઈને પરચા પર પરચા આપે છે. હજારો લાખોની સંખ્યામાં સુંદર સાંજે આવે છે. તો જ્યારે એમણે જણાવ્યું અને કહ્યું કે હું અહીંયા વિતક કરી ચૂક્યો છું, આ એમના શબ્દ. તો જ્યારે એમણે આ વાત કરી તો મેં એમની સામે ચાલીને કહ્યું કે જે આટલું ઉત્તમ સ્થાન છે, આવી તપસ્થલી છે, તો તમે મને પણ ત્યાં વિતક માટે કહો. મેં સામેથી જ રજૂઆત કરી. તો આ પ્રમાણે કાંતિ મોદીજી, જેમને હું હૃદયથી સ્મરણ કરું છું, મેં એમને આમંત્રણ પણ આપેલું હતું કે આપ શ્રી અહીંયા હશો ત્યારે હું તમારું સાલ ઓઢાવીને સન્માન કરવા ઈચ્છું છું. કારણ કે આપ લોકો મને કદાચ ફેસબુક આદિના માધ્યમથી જાણતા હોઈ શકો છો, પરંતુ આમ રૂબરૂમાં કોઈ દિવસ આપણે મળ્યા ન હતા. અને આવા સંજોગો સુંદરસાજી પૂર્ણ બ્રહ્મની ખૂબ કૃપા હોય અત્યારે જ હોય છે કે નહીં? બરાબર ને? તો કહેવાનો તાત્પર્ય છે કે આ સંજોગ બનવામાં જે નિમિત્ત બની ગયા એવા આદરણીય ટ્રસ્ટીશ્રી જે કાંતિભાઈ મોદીજી છે, એમને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે એમણે મારી રજૂઆત કરી. અને અહીંયા પણ ટ્રસ્ટ બોર્ડને પણ હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું, આ બદલ આભાર વ્યક્ત કરું છું. કારણ કે અશોકભાઈ જે હોય એવી રીતે
દેવરામભાઈજી છે, અન્ય બધા નરેશભાઈ આદિ જે ટ્રસ્ટીઓ છે જે મને ઓળખતા હતા અમુક હદે, એમણે પણ પહેલ કરી અને આ સંજોગો અહીંયા નિર્માણ થયા અને આજે આપણે સામે બેસી અને આ અત્યંત અમૃતમય વાણીનું રસસ્વાદન કરવા જઈ રહ્યા છે. આપ સૌને મારો આગ્રહ છે કે ભાઈ આ વિતક કથા જે છે ને એનું સંપૂર્ણ રસપાન કરવું છે કે અડધું કરવું છે? બોલો, કરવું છે સંપૂર્ણ? કારણ કે અડધા સમયની અંદર આપણે જો કરવા જઈએ છે ને તો એમાં શું થશે કે અમુક જે મુખ્ય પ્રસંગો છે ને એ આપણા હાથમાંથી જતા રહેશે અને આવા સંજોગ કે અહીંયા આવું અને અહીંયા કરવું એવું બાર મારા હિસાબે તો સર્જાવાનું પણ નથી. દર વર્ષે અલગ અલગ સ્થાનોની અંદર ગયા વખતે સુરત, એની પહેલા પ્રયાગરાજ, એની પહેલા દુબઈમાં પણ મેં વિતર કરી છે, આખા મહિનાની કરી છે. માટે મારો આગ્રહ છે કે ભલે જે પણ માત્રામાં બહેનો કે સુંદર સાથ ભેગું થાય એનો વાંધો નથી, પરંતુ આપણે સંપૂર્ણ રસસ્વાદન કરીએ, મહિનાનું રસસ્વાદન કરીએ ને તો હરેક પ્રસંગ આપણે સરસથી સાંભળી શકીશું. તમે કહેશો એ પ્રમાણેનો સમય રાખી શકીએ છીએ, એનો કોઈ સવાલ નથી, પરંતુ અડધું કરવામાં અથવા 15 દિવસની અંદર કરવા જઈએ છીએ તો આપણે જે રસ આવતો હોય એ પણ ઢોળાઈ જશે. માટે મારો વિશેષ આગ્રહ છે ત્યાં સુંદર સાંજી કે આપણે મહિના દિવસની, કારણ કે મેં જ્યાં પણ કરી છે ને તો મહિના દિવસની કરી છે. લગભગ મારી 15મી કથા છે. હું 18 વર્ષની હતી, 18 પણ પૂરા નહોતા થયા તે સમયે 17મા વર્ષે કે 18મું રનિંગ હતું ત્યારે મેં પહેલી વખત મુંબઈ બોરીવલીની અંદર કથા કરી. પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાળજી મહારાજજીના સાનિધ્યમાં, અને ત્યારથી લઈને એમની એવી કૃપા થઈ કે 2-3 વખત પહેલા એઝ અ ટ્રેનિંગ ગુરુજીએ ત્યાં જ અમને કથા કરાવી. એના પછી જ્યારે લાગ્યું કે આ બહાર કરી શકશે ત્યારે ગુજરાત આણંદમાં ખંભાત, ત્યાં બહાર હિસાબે બોમ્બેથી અતિરિક્ત બહાર પહેલી વિતક મેં ખંભાતમાં કરી. બીજી વિતક તમારી વસો અલીન્દ્રા, એ પણ આણંદની અંદર, અને રાજ્યની અપરંપાર કૃપા કે આ વખતે ફરી આણંદની અંદર જ આવી અને અહીંયા જ વિતક થઈ રહી છે. આ દરમિયાન અલગ અલગ સ્થાનોમાં વિતક મેં કરી છે અને મહિનાની વિતક કરીને સુંદર સાથને ખૂબ જ રસપાન કરાવ્યું છે ભજન કીર્તનની સાથે, અને વિતક સંપૂર્ણ કરાવ્યું છે. માટે સુંદર સાંજને મારો આગ્રહ છે કે આપણે સંપૂર્ણ વિતક જેમ છે એમ જ આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ. જે માત્રામાં તમે હશો, જેટલો સમય તમે ફાળવી શકશો, પરંતુ મહિનાની કરવાથી આખા પ્રસંગ પર પ્રસંગ આપણે સમજી શકાય છે. તો પ્યારા સુંદર સાંજી, આપને મને જોઈને જ કદાચ આશ્ચર્ય લાગતો હશે, કારણ કે જે પણ મને જ્યાં પણ હું ગઈ છું આજ સુધી તો એ લોકો એમ કહે કે આ તો આપણા કરતા નાના છે, અને છતાંય જ્યારે કોઈ પોતા કરતા નાના હોય અને એના સામે નમવું અને એના સામે તમને એને ગુરુ બની જોવું એ પણ ઘણીવાર કઠિન લાગતું હોય, તો એનું સમાધાન કરી દઉં. સમાધાન એ રીતે કરી દઉં છું કે પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાળજી મહારાજ, એમણે નાનપણથી, એટલે કેટલા, હું 12 વર્ષની હતી ત્યારથી, 12 વર્ષના ઉંમરથી લઈને પરમ પૂજ્ય ગુરુજી દીનદયાળજી મહારાજજીએ મને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરેલી હતી. સૌથી પહેલું આપણું આવે છે વિરાટ. તો વિરાટથી માંડીને એમણે 2 થી 3 વખત મને વિરાટ સમજાવ્યું, કારણ કે એટલી નાની ઉંમર હોય એમાં શું વિરાટ સમજાવવાનું, મોટી કરાવીને પછી હજી થોડી ગહેરાઈમાં લઈ જઈને 12 વર્ષની ઉંમરથી તમે વિરાટની ટ્રેનિંગ લીધી. એના પછી અંકુર જાગૃત થયું અને ત્યારબાદ ચર્ચની છે, વિતક સાહેબની તાલીમ છે, એ તો 18 વર્ષ પૂરા થતા પહેલા જ મારે કમ્પ્લીટ થયું હતું. એના પછી સમગ્ર શ્રીમુખ વાણી 18,758 ચોપાઈઓ, એની પૂર્ણ તાલીમ, શબ્દની તાલીમ એમણે કૃપા કરીને મુંબઈ જેવી માયાનગરની અંદરમાં પણ મને આપી. માટે સુંદર સાજી, હું ખરેખર પોતાને અભાગ્યશાળી માનું છું કે
નાની ઉંમરની અંદર ગુરુજીનું સાનિધ્ય મળ્યું અને ત્યારબાદ એમણે જે રીતે ગ્રોથ કરાવ્યું, જે રીતે જ્ઞાન પીરસ્યું અને હૃદયંગમ થયું છે આ જ્ઞાન, જેથી કરીને આજે સમાજને આખાને હું આ પીરસી શકું છું. ત્યાં સુધી USA ની અંદર, લંડનની અંદર, ઓસ્ટ્રેલિયામાં પણ આ ચર્ચા હું કરી રહી છું. એ પણ વિશેષ કરીને નાના બાળકો સાથે. નાના બાળકો એટલા માટે કારણ કે નાનું ઝાડ નમી શકે, જેમ વાળો તેમ વળે. તો એ ભાવ લઈને નાનપણથી જ સંસ્કારોનું સિંચન કરવા હેતુ હું આ શ્રીમુખ વાણીનો જે કંઈ પણ બાળકો સમજી શકે, વિતકનું જે કંઈ પણ સમજી શકે એ મુજબ એમને આ વાણીનો રસ પીરસવાની કોશિશ જરૂર કરું છું. પ્યારા સુંદરસાજી, અમે થોડો મારો આત્મપરિચય આપને કરાવ્યો અને ફક્ત ગુરુજીએ બ્રહ્મવાણીની ટ્રેનિંગ આપી નથી. એમનું આ નસીહત હતી, આ એડવાઇસ હતી મને કે તમે ભૌતિક માર્ગની શિક્ષા પણ ગ્રહણ કરો. તો ભૌતિક માર્ગની અંદર સ્કૂલ પૂરું કરીને જે 5 વર્ષ કોલેજના, 2 વર્ષ હજી આગળ M.Com સુધીના અને સૌથી વિશેષ કે પ્રોફેશનલ ડિગ્રીના રૂપમાં કંપની સેક્રેટરી CS નો કોર્સ એ પણ પરમ પૂજ્ય ગુરુજીના આદેશથી મેં કર્યો. એના માટે મારા માતા પિતાને બી હું હૃદયથી આભારી છું કે જેથી કરીને એમણે આટલો સમય મને આપ્યો અને આ સમયને સરસ રીતે યુઝ કરીને, પ્રયોગ કરીને પરમ પૂજ્ય ગુરુજીના સાનિધ્યમાં લૌકિક અને પારલૌકિક બંને જ્ઞાન રાજી મહારાજીએ મને પ્રદાન કરીને સુસંપન્ન બનાવી. તો આજે જે આપણા સમક્ષ છું, મોટા લોકો એટલા ઉંમરલાયક પણ હોય ત્યારે અમને પણ સંકોચ થાય કે મને નમે કેમ છે, પરંતુ પછી યાદ આવે કે આ મને તો બિલકુલ નથી નમતા. આ જે છે ગુરુજીના આશીર્વાદ છે અને ગુરુજીની દયા છે, એમનું જ્ઞાન છે, સુંદર સાથ એને નમી રહ્યા છે. એટલે હું હૃદયથી મારા પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મદેવ શ્રી દીનદયાળજી મહારાજજીના ચરણોમાં કોટાનકોટ પ્રણામ કરું છું. તેમજ સુરતના મૂળ મિલાવા મંદિર શ્રી કાંતમ જ્યોતિ મહારાજજી તથા વર્તમાન કાર્યપતિ એવા શ્રી લક્ષ્મણ જ્યોતિ મહારાજજીને પણ સાદર નમન કરું છું, જેમણે ખૂબ સરસ રીતના મને આશીર્વાદ આપ્યા. હું આવી બોમ્બેથી તે સમયે રસ્તામાં ઘણી બધી અડચણો આ તે હોવા છતાં પણ એમના આશીર્વાદ થકી અહીંયા આવવાનું અને બધી રીતે જ સરસ કાર્ય થયું. માટે એમને પણ હું હૃદયથી યાદ કરી અને હવે હું અવિતક કથાની તરફ આગળ વધું છું. તો પ્યારા સુંદર સાજી, આવો આપણે એક જયકાર બોલીને આપણે વિતકની ચર્ચા તરફ આગળ વધીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, સદગુરુ મહારાજ કી. આપણે પહેલી ચોપાઈ જે વિતક સાહેબની પ્રથમ ચોપાઈ છે એને આપણે સાથે બોલશું, માટે આપ સૌ દોહરાવજો. ભવિષ્ય પુરાણ મેં રાજા કહે યુગચાર, વચન જો હે વ્યાસ કે, તાકો કરો વિચાર, તાકો કરો વિચાર. ભવિષ્ય પુરાણ મેં. પરમ સુંદર સાજી, વિતકની જે કથા છે એ કથાનો શુભારંભ કરતા પહેલા સ્વામી શ્રી લાલજી મહારાજ, જેમણે આ સરસ મજાનો વિતકની રચના કરીને આપણા સમક્ષ રાખ્યું છે, એવા લાલજી મહારાજજી પહેલા જ આપણને ભવિષ્ય પુરાણના અંદરથી સાક્ષી લઈ અને સમજાવી રહ્યા છે કે હે સુંદર સાજી, હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં છું, એટલે કે પહેલાની એક વાત જણાવી દઉં. અને આ પહેલાની વાત મને ક્યાંથી મળી? તો ભવિષ્ય પુરાણમાંથી મળી છે. હવે વિચાર કરો, 18
પુરાણ, એમાંથી ભવિષ્ય પુરાણ. ભવિષ્ય પુરાણ એટલે કે ભવિષ્યની વાત જે સંકેત કરે છે એને ભવિષ્ય પુરાણ કહેવામાં આવ્યું છે. આ ભવિષ્ય પુરાણની અંદર જે 4 યુગ અલગ અલગ થવાના છે અને 4 યુગની અંદર જે રાજાઓ થવાના છે એના વિષયમાં સમગ્ર માહિતી એમાં આપેલી છે. કેમ આપી? તો કહે છે કે આ યુગ બાદ આ યુગ આવશે, પછી ત્રીજું ને ચોથું યુગ આવશે, અને આ ચોથા યુગની અંદરમાં જે એવા અવતાર અહીંયા ધરતીની ઉપર આવવાના છે જે ક્યારેય આવ્યા નથી. એટલા માટે તમને 4 યુગોના રાજાના નામ બતાવ્યા કે કયા રાજાના રાજ્યકાળની અંદર એ સ્વરૂપ પરમધામ તે અહીં સૃષ્ટિની અંદરમાં આવવાના છે. સુંદર સાજી એક વાત પૂછું, મને થોડી પૂછવાની ટેવ છે. એનું કારણ છે ખબર પડે જાગો છો કે નથી. ધ્રુવિકાને બી પૂછીશ, નાના નાના ક્વેશ્ચન પૂછીશ. તો પ્રશ્ન એ છે કે જે 24 અવતાર થાય છે ને એ ક્યાંથી થાય છે? 24 અવતાર, હા બરાબર, વિષ્ણુ ભગવાનના છે ને, પણ ક્યાંથી થાય? કઈ જગ્યાથી? વૈકુંઠથી ને. હવે મને એક વાત કહો કે 24 અવતાર તો અલગ અલગ યુગોમાં આવે છે, બરાબર? પરંતુ શ્રી રામજી મહારાજ ક્યારે પણ સંસારમાં આવ્યા હતા? આજે સવારની ચોપાઈ યાદ કરો, કાલની. તુમ આए ખેલ દેખને, કહ્યું તું ને, તમે ખેલ જોવા આવ્યા અને હું તમને જગાડવા માટે આવ્યો છું. બાકી રાજ્ય ક્યારેય આવતા નથી. અક્ષર બ્રહ્મ આવે છે, અક્ષર બ્રહ્મ અવતાર લઈને આવે છે ક્યારે? ભગવાન વિષ્ણુની જેમ તો એ નથી આવતા. એ તો ફક્ત સૃષ્ટિના રચયિતા છે, રચના કરવા વાળા છે. મારો ભાવ સાંભળજો સુંદર સાજી. હું એ કહેવા જાઉં છું કે અક્ષર બ્રહ્મ હોય કે અક્ષરાતીત એટલે રાજ્ય મહારાજ હોય, તો આ અક્ષર અને અક્ષરાતીત ક્યારેય સંસારમાં આવ્યા હતા નહીં. એટલા માટે સ્વામી શ્રી લાલાશ્રી મહારાજે કહે છે જે ક્યારેય સંસારમાં નથી આવ્યા અને પહેલી વખત આવી રહ્યા છે, એના માટે હું કહું છું કે તમે સાંભળો સુંદર સાજી, ક્યારે આવ્યા. હવે આવવા વાળા સ્વરૂપ તો આવીને જતા રહ્યા. આપણે બધા તો અત્યારે આવ્યા, તો આપણને પ્રશ્ન તો થાય ને ક્યારે આવ્યા હતા? આપણે તો પ્રશ્ન પૂછીશું. માટે શ્રી લાલાશ્રી મહારાજે બતાવ્યું કે આ રાજા બાદ આ રાજા થયા, અને જ્યારે કલિયુગની અંદર ફલાણા રાજા આવ્યા તે સમયમાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં અવતાર ધારણ કરીને આવે છે. એટલા માટે ભવિષ્ય પુરાણના અંદરની સાક્ષી રૂપી વાતો આપણને સમજાવી રહ્યા છે. વાલા સુંદર સાજી, ગઈકાલે આપણે બિરહનું ગાયન કરી રહ્યા હતા. બિરહ દ્વારા આપણી આત્મા પવિત્ર બને છે, અને જ્યારે આત્મા પવિત્ર બની જાય છે ત્યારે આ સરસ મજાની જે પીતક ચર્ચાનો રસ છે, આ રસ આપણી અંદર ઉતરે છે, અને જ્યારે આ રસ ઉતરી જાય ત્યારે આપણા મન, બુદ્ધિ, ચિત્તની અંદર વિકાસ થાય છે, અને રાજ્યની તરફ ભક્તિના માર્ગ ઉપરમાં આપણે હજુ અગ્રસર બનતા જઈએ છીએ. એટલા માટે ત્રીજ અને ચોથમાં ઉપવાસ કરીને, વિરહનું ગાયન કરીને આપણને ત્યાર પછી પંચમીના દિવસથી આપણે આ વિતક ચર્ચાનું રસસ્વાદન કરવા જઈ રહ્યા છીએ. વાલા સુંદર સાજી, આપને ખ્યાલ જ હશે, પરંતુ કારણ કે વિતકની ભૂમિકામાં આ આવે છે માટે હું આ વાત કરું છું કે આ જે વિતક સાહેબની રચના લાલદાસજી મહારાજે કરી, અને આ વિતક સાહેબ એ એટલો પાવરફુલ છે
એટલું શક્તિશાળી છે કે શ્રી પ્રાણનાથજીએ વિતક સાહેબને વાણીનો દરજ્જો આપે છે. વિતક સાહેબના દરેક પ્રકરણના અંતિમની ચોપાઈમાં કોની છાપ આવે છે, કોનું નામ આવે છે? લાલદાસજી કહે એવું આવે છે તો શું આવે છે? બોલો. મહાનદી કહે. દરરોજે દરરોજ જ્યારે આપણે વિતક પૂરી થાય અને આપણે એક પ્રકરણના અંતિમની જે ચોપાઈ બોલવા જઈએ તો આપણે એમ જ કહીએ છીએ મહામત કહે, મોમીનું મહામત કહે, સાધજી. તો મહામતી નામ તો શ્રી પ્રાણનાથજીનું નામ છે, એમની પદવી છે. તો લાલદાસજી મહારાજજી એ મહામતીની છાપની સાથે વાત કેમ કરી રહ્યા છે? કારણ કે જ્યારે શ્રી પ્રાણનાથજીએ પહેલા જ કહી દીધેલું હતું અબ હમ ચલે ધામ કો. ધામ તો ચાલ્યા 1751 વિક્રમ સંવતમાં, પરંતુ પ્રાણનાથજીએ ધામ ચાલવાની વાત તો 2 થી 3 વર્ષ પહેલા જ માંડી દીધી હતી, જ્યારે વાણી અવતરણ પૂરું થયું ત્યારે. અને પ્રાણનાથજીએ કહ્યું કે હવે મારી સુરતા પરમધામ તરફ લાગી ચૂકી છે. એ સુંદર સાજી તુમ આયે સકો સો આવો. જે મારી સાથે ધામ ચાલવા માંગો છો તમે પણ આવો, અને ન આવી શકતા હોય તો વાણી તમારો સહારો બનશે. માયાથી સતર્ક રહેજો. આ રીતે કહીને શ્રી પ્રાણનાથજીએ પહેલા જ કહી દીધેલું હતું કે હું તો ધામ તરફ મારી સુરતા લાગી ચૂકી છે ને હું જવાનો છું. અને જ્યારે આ ત્રીજના દિવસે આષાઢ વદ અને ત્રીજ એ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં શ્રી પ્રાણનાથજી દરરોજની ભાંતિ ધ્યાન અવસ્થામાં બેઠેલા હતા. સુંદર સાતને લાગ્યું કે રોજ ધ્યાન કરીને પ્રભુ ઉઠી જાય છે, પરંતુ આજના ત્રીજની તિથિના રોજ એવું થયું કે શ્રી પ્રાણનાથજી ધ્યાન મગ્ન થઈ ગયા અને ધ્યાન અવસ્થામાંથી ઉઠ્યા નહીં, સુરતા ધામમાં લાગી ગઈ. બધા સુંદર સાત ચિંતિત થયા કે અરે ધામ ધનની સુરતા ત્યાં લાગી ગઈ. પહેલાથી જ કહેતા હતા કે હું શરીર છોડવાનો છું અને અસલમાં આજે શરીર છોડી દીધું. બધા સુંદર સાત ભૂખ્યા છે, ચિંતિત બેઠા છે. કોઈક બુદ્ધિજીવીને યાદ આવ્યું કે આપણે છત્રસાલજીને બોલાવીએ. ત્યારે છત્રસાલજી મહારાજને સંદેશ મોકલવામાં આવ્યો, પરંતુ કેન નદીમાં બાઢ આવેલી હતી અને ત્યાંથી આ બાજુ આવું નદીને પાર કરવી એ અસંભવ હતું. નાવિક પણ તૈયાર નતો થયો. ત્યારે ભલ્લેભાઈ ઘોડાને જ પોતાની નાવ સમજીને શ્રી છત્રસાલજીએ લગાડી જયકાર કે પ્રાણનાથ પ્યારે કી જય. અને એ જયકારની સાથે ઘોડાને લઈ અને સીધા જ નદીમાં ઉતરી ગયા. ઘોડો તો પાર લાગ્યો. કેવી રીતે પાર લાગે છે? જ્યારે પહોંચી ગયા પન્નાજીમાં અને ત્યાં જઈ અને શ્રી પ્રાણનાથજીને ધ્યાન મગ્ન અવસ્થામાં જ્યારે જોયા કે છત્રસાલજીને લાગ્યો આઘાત. કારણ કે જેટલો પ્રેમ હોય ને એટલો આઘાત લાગે. શ્રી છત્રસાલજીને પ્રાણનાથજીના પ્રત્યે કેટલું પ્રેમ હતું કે જેના લીધે આઘાત લાગ્યો. આઘાત એટલા માટે લાગે છે કે હે ધામધણી, મારી સાથે વાત કર્યા વગર જ તમે ધામ ચાલી રહ્યા છો. મને મળ્યા પણ નહીં, મને બોલાવ્યો પણ નહીં અને તમે ધામ ચાલી રહ્યા છો. આવા મારા શરીર કે વજૂદનું શું કામ? તરત જ તલવાર કાઢી અને પોતાનું શિર કલમ કરવાની કોશિશ કરી રહ્યા હતા કે શ્રી પ્રાણનાથજીએ હાથ પકડી લીધો, રોકીને કહ્યું, હે છત્રસાલજી, આપ શું અનર્થ કરી રહ્યા છો? મારા બાદ તમારી જિમ્મેદારી છે ને તમે આ શું કરી રહ્યા છો? જ્યારે આ પ્રમાણે કહ્યું તો છત્રસાલજી મહારાજજી કહે છે કે હે પિયા, હે ધની, આપ મને છોડીને જઈ રહ્યા છો, મને મળ્યા પણ નહીં. તમને ખબર છે કે જ્યારે મને આ સૂચના મળી કે આપ શ્રી ધ્યાનમાં મગ્ન થઈને બેઠા છો ત્યારે મારા ઉપર શું વીતી? કેન નદીમાં
બનાવી હતી, પરંતુ નાવિક ન માન્યો ત્યારે ઘોડાની જ નાવ બનાવીને એને છલાંગ મારી દીધી. શ્રી પ્રાણનાથજી કહે છે, હે છત્રસાલ, તમે અહીંયા કઈ રીતે પહોંચ્યા છો ખબર છે? શ્રી છત્રસાલજી કહે છે, જીવના જોખમે પહોંચ્યો છું. શ્રી પ્રાણનાથજીએ પોતાના પીઠના ઉપરમાં નિશાન બતાવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે છત્રસાલજી, આ જુઓ, તમારા ઘોડા ભલે ભાઈના પગના નિશાન મારા પીઠ ઉપર છે, કારણ કે મેં મારું અંગ આપીને તમને તાર્યા છે. ત્યારે તમે અહીંયા આગળ પહોંચી શક્યા. છત્રસાલજીને ખૂબ ચોટ લાગી આ વાતની કે મારા ધામ ધની કેટલી ફિકર રાખે છે, ક્ષણ ક્ષણમાં મારી સાથે છે. આ પ્રમાણે શ્રી છત્રસાલજી મહારાજજી સમજી ગયા કે ભલે ભાઈ ઘોડાને મેં ચલાવ્યો નદીમાં, એ ક્યારે તરી ન શકત. પ્રાણનાથજીએ પોતાની પીઠ ત્યાં પુલની જેમ બનાવી, એના ઉપર ભલે ભલે પગ રાખ્યા અને એમાંથી પાર થયા. જ્યારે આ રીતે છત્રસાલજીને સમજ આવી ત્યારે દિલમાં ચોટ લાગીને પાણી પાણી થઈ ગયા. અને ત્યારબાદ પ્રાણનાથજીએ જોયું તો બધા જ સુંદર સાથ વગર ખાધે વગર પીધે વિરહ ગાયન કરી રહ્યા હતા, વાણી ગાઈ રહ્યા હતા. શ્રી પ્રાણનાથજીએ તરત ખીચડી બનાવવાનો આદેશ કર્યો. વહેલામાં વહેલું શું બની શકે તો કહે છે ખીચડી બની શકે, માટે ખીચડી બનાવી. સુંદર સાથે પ્રસાદ લીધો. ત્રીજની તિથિમાં આપણે પ્રસાદી લઈએ છીએ ખીચડી. અને ત્યારબાદ બધા બુદ્ધિજીવીઓ ભેગા થઈ, અગ્રગણ્ય મોમીનો ભેગા થઈ અને પ્રાણનાથજીના સાથે બેઠક કરી. ત્યારે નિર્ણય કરવામાં આવે છે કે આપણે પ્રાણનાથજીના બંગલા દરબારના સિંહાસનની ઉપરમાં શ્રી પ્રાણનાથજીનું સાક્ષાત સ્વરૂપ વાંગમય મૂર્તિયા વાણીને પધરાવશું. આ પ્રમાણે બંગલા દરબારની અંદર વાણી પધરાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો. વાલા સુંદર સાજી, જ્યારે પ્રાણનાથજીએ વિચાર્યું ને કે હું ધામ જાઉં, ત્યારે બે સુંદર સાથ એ લોકોએ વિચાર કરી લીધો કે ધણી તો ધ્યાનમાં બેઠા છે, આપણે એમનાથી પહેલા વયા જઈએ. ત્યાં જઈને શું કરશું? વેલકમ. ધણી આવી રહ્યા છે, ધણીનું વેલકમ કરીશું. તો ચાંદની ચોકમાં હાર માલા લઈ અને પ્રાણનાથજી જ્યારે અંદર પ્રવેશ થાય ત્યારે આપણે એમને હારથી વધાવીશું. આ રીતે વેલકમ કરવા માટે બંને મોમીનો કયા કયા બે? લાલદાસજી અને કેશવદાસજી. આ બંને જણા તૈયાર થઈ ગયા અને ઉભા રહેવા માટે. પરંતુ પ્રાણનાથજીનો આદેશ શું થયો? શ્રી પ્રાણનાથજી એમને કહે છે કે હે ભાઈઓ, તમારા બંને માટે એક કાર્ય છે, કારણ કે મારા સૌથી વફાદાર તમે છો. જે સૌથી વફાદાર હતા એવા લાલદાસજીને કેશવદાસજીને એક કાર્ય સોંપ્યું અને કહ્યું કે હે લાલદાસજી મહારાજ, શ્રી સદગુરુજીના પ્રાગટ્યથી લઈને એમની સમગ્ર લીલા, મારી સંપૂર્ણ લીલા અને ત્યારબાદ પન્નાધામની લીલા, આ બધી જ લીલાને તમે સરસથી લખો, જેથી કરીને આવનાર સમયમાં સુંદર સાતને ખબર પડે કે આપણા ધણી આગને શું કાર્ય કર્યું. જો અત્યારે ટીકન ન હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે સદગુરુજીને પ્રાણનાથજીએ શું કાર્ય કર્યું? તો લાલદાસજી મહારાજે ત્યારે કહે છે, હે ધણી, મારો મિલાપ તો તમારી સાથે ઠઠ્ઠાનગરમાં થયેલો. એનાથી પહેલા તમારા જીવનમાં, સદગુરુ સ્વરૂપના જીવનમાં જે પ્રસંગો ઘટિત થયા છે, થોડીક બધી મને ખબર હશે, પૂરી તો ખબર નથી. હું કઈ રીતે લખી શકું? શ્રી પ્રાણનાથજી કહે છે, આવો મારી પાસે. લાલદાસજીને બોલાવી માથા ઉપર હાથ રાખી દીધો અને જ્યારે વરદ હસ્ત રાખી દીધો કે શ્રી પ્રાણનાથજીના સંપૂર્ણ આશીર્વાદ લાલદાસજી મહારાજજીને મળી ગયા. ત્યારબાદ સ્વામી લાલદાસજી મહારાજે વિકટ સાહેબની રચના કરવાનું પ્રારંભ કર્યું અને
કયું આવ્યું છે? મહામત કહે એ મોમીનો. કારણ કે લાલાજી મહારાજે પોતાના તરફથી લખ્યું નથી, એમણે તો મહામતી શ્રી પ્રાણનાથના આશીર્વાદ લઈને મહામતી શ્રી પ્રાણનાથની છાપ સાથે આ વિતક સાહેબની રચના કરી છે. માટે મેં આપને પહેલા જ કહ્યું કે જેટલું પાવરફુલ વાણી છે એવી રીતે જ આ વિતક સાહેબ એના જેમ જ પાવરફુલ છે, શક્તિવાન છે. એટલે જ કહે છે કે જ્યારે તાલીમ લેવામાં આવે, ટ્રેનિંગ લેવામાં આવે તો વિતકની તાલીમ જે એને અડધા ઇલમી કહેવાય, અને વાણીની સંપૂર્ણ તાલીમ જ્યારે લે તો એને પૂરા ઇલમી કહેવાય. માટે સુંદર સાંજી આ લાલાજી મહારાજજીએ શું કર્યું કે ધની શ્રી પ્રહલાદજી જ્યારે તીજના દિવસે એમને હુકમ આપ્યો કે તમે વિતક સાહેબની રચના કરો, ચોથના દિવસે સવારમાં 5:15 વાગ્યાના સમયમાં, મતલબ ત્રીજ પૂરી થાય 6 વાગે સવારે 5:15 વાગે જ, એટલે ત્રીજની તિથિમાં જ ગણાશે, શ્રી પ્રાણનાથજીને લેવા માટે આના ફિરસ્તા ધામ છે. ધામ ધની રાજી મહારાજે એમને લેવા માટે આવ્યા અને શ્રી પ્રાણનાથજીએ પોતાનું જે શરીર છે એને પરિત્યાગ કરી દીધું. ચોથના દિવસે બધાને દર્શન થાય એવી રીતે એમનું સ્વરૂપ રાખવામાં આવ્યું અને પછી જઈને ગુમ્મટજીમાં આ સ્વરૂપને સમાધિ દેવામાં આવી, પધરાવવામાં આવ્યા. આ પ્રમાણે ત્રીજ અને ચૌથ અને પછી પાંચમનો દિવસ જ્યારે આવ્યો ત્યારે સૌ સુંદર સાત રડી રડીને બધા જ ભેગા થયા, બિરહ ગાયન કર્યું. પછી લાલાજી મહારાજે વિતક લખવા બેઠા. સવારે લખ્યું અને સાંજે ચર્ચા કરી. સવારે લખ્યું, સાંજે ચર્ચા કરી. કરતા કરતા 30-32 દિવસ સ્વામી શ્રી લાલાજી મહારાજે દરરોજ સવારે લખવાનું અને દરરોજ સાંજે એની ચર્ચા કરીને સુંદર સાતને પ્રસંગ સમજાવવાના. આ પ્રમાણે આ સમગ્ર વિતક જે છે એ લગભગ 30-32 દિવસ સુધી આ વિતક થાય છે. આ પ્રમાણે થાય છે. અત્યારના સમયની અંદર શું થયું કે સુંદર સાત થોડા છૂટા પડવા લાગ્યા, જેના કારણે કોઈક જગ્યા 10-7 દિવસ, કોઈ જગ્યાએ 5 દિવસ, કોઈ જગ્યાએ 15 દિવસ, પરંતુ આ નિયમ નથી. 30 દિવસની વિતક છે. જે કૃષ્ણ જન્માષ્ટમી કરતા પહેલા સાતમના દિવસ સુધી કથા કરવામાં આવે. સુંદર સાજી જે રીતે ભાગવતની અંદર 7 દિવસ, ભાગવત એક સપ્તાહ છે, એવી રીતે આ વિતક સાહિબ જે છે એ 30 દિવસની પ્રોપર પંચમીથી લઈને સપ્તમી સુધી કરવામાં આવે. એ ખરા અર્થમાં આપણે રસપાન કર્યું કહેવાય. તો આ પ્રમાણે શ્રી લાલાજી મહારાજે વિતક સાહિબની રચના કરી. એવી રીતે કેશવદાસજી મહારાજ જે હતા એમને વાણીની જીલ્દ બાંધવા માટેનું કાર્ય સોંપેલું હતું. વાણી તો અલગ અલગ જગ્યાઓમાં અવતરિત થઈ હતી. થોડીક અબસામાં જામનગરમાં થઈ, કોઈક છે અનુપ શહેરમાં થઈ, કોઈ પન્નામાં થઈ, કોઈ રામનગર આદિમાં થઈ અને કોઈ સુરત આદિમાં થઈ છે. તો આ બધી વાણીને ભેગું કરીને જે રીતે એક પુસ્તક, એક ગ્રંથ બાંધવામાં આવે એ પ્રમાણે એક ગ્રંથ બાંધવાની જિમ્મેદારી શ્રી કેશવદાસજી મહારાજને આપી દીધી. અને કેશવદાસજી મહારાજે જીલ્દ બાંધી અને શ્રી પ્રાણનાથજીનો જે પ્રગટોત્સવ આવે છે એ પ્રગટોત્સવના દિવસે વાણીને પધરાવી દીધી બંગલાજના સિંહાસનના ઉપરમાં. આ રીતે મહામતી પ્રાણનાથજીનો આદેશ બંનેને હતો. બંને પોતપોતાના કાર્યને પૂર્ણ કર્યા અને બંનેને લેવા માટે અક્ષરાતીત ધામધની સામેથી જ આવ્યા અને એમને લઈને પરમધામ પહોંચાડ્યા. હે સુંદર સાંજી, વિતક જે શ્રવણ કરશે ને, સાંભળજો, વિતક જે શ્રવણ કરશે ને એને આ જ રીતે લાભ મળશે. કૃષ્ણ કનૈયા લાલ કી. આ વિતક કોઈ કથા નથી. કથા કોની કહેવાય કે ભલે તમે દર વર્ષે 25 વખત એને કરતા હોય અને અલગ અલગ બાહ્ય સમાજના ગ્રંથો
ચર્ચા છે. તો જે આત્મા આને સહર્ષ સ્વીકાર કરીને શ્રવણ કરે છે, એને હૃદયંગમ કરે છે, એ ધામની સખીઓને લેવા માટે કોણ આવશે? કોણ આવશે? માટે સુદર્શનજી આ છે ને કથા નથી, આ ચર્ચા, આ સુખપાલનું કામ કરજો. અહીંયાથી કશે તમારે અમેરિકા, લંડન જવું હોય શું કરવું પડે? પહેલા તો વિઝો કરાવવો પડે. વિઝા મસ્તીમાં વિઝો કહું છું, પણ વિઝા કરાવવો પડે. અને વિઝા પછી મારે ટિકિટ બુકિંગ થાય, સામાન પેકિંગ થાય, અને સૌથી મુખ્ય આટલું બધું થયા પછી તમે ફ્લાઇટ સુધી પહોંચ્યા જ નહીં તો જવું પડે, જઈને પોતાનું યથાસ્થાન લેવું પડે, અને ત્યારબાદ એ ફ્લાઇટ તમને પહોંચાડે. એવી રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપણને સરસ મજાના રૂડા સંજોગો આપ્યા છે. મારા સુદર્શનજી, આ સંજોગોની અંદર આપણે આ રસપાન કરવાનું છે. એ રસપાન કરવું એટલે ફ્લાઇટમાં બેસવાનું કામ છે. કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે આ મંત્ર લીધો ને, આપણે ધામધરીનો તારકો મહામંત્ર લીધો તો વિઝા તો થઈ ગયા. વિઝા તો થઈ ગયા છે. હવે આપણે કથા શ્રવણ, જે શ્રાવણ મહિનાની અંદર આપણે બધા ભેગા થઈને જે ચર્ચા કરી રહ્યા છે, આ જે ચર્ચા છે એ ચર્ચા આપણા માટે સુખપાલનું કામ કરે છે. જેથી કરીને પરમ પૂજ્ય મહારાજના આશીર્વાદ જુઓ કેટલા મળે. અને આશીર્વાદ થકી જ્યારે તમે સુખપાલમાં બેસો તો પરમ પૂજ્ય મહારાજજી જ આપણને લઈ જશે. એ જ આપણા પાયલટ છે, અને એ જ આપણને લઈ જવાના, સુરક્ષિત આપણને પરમધામની અંદર પહોંચાડવાના છે. તો ખુરશીની પેટી બાંધી છે. ફ્લાઇટમાં બેસો તો ખુરશીની પેટી બાંધી પડે, નહીં તો પરાણે બંધાવે. આપણે નો બાંધતા બંધાવે, બાંધવી જ પડે. એવી રીતે ધ્યાન આપીને જ્યારે આપણે આ ચર્ચાનો લાભ લઈએ છીએ, આનો રસપાન કરીએ છીએ, તો આ શું છે? ખુરશીની પેટી બાંધવા બરાબર છે. કૃષ્ણ કનૈયા લાલ કી. માટે મારા સુદર્શનજી, આપણે એકાગ્ર ચિત્ત થઈને થોડુંક આ રસપાન કરીએ તો આપણા માટે બહુ જ સરસ વાત છે. કારણ કે આપણે અહીં બેઠા બેઠા જ ધામધણી આપણો લાભો આપી રહ્યા છે. તો આપણે ક્યાં જવાની આવશ્યકતા છે? તમે કહો. કઈ દૂર જવાનું નથી, કોઈ તપસ્યા કરવાની તો નથી. ફક્ત અહીંયા આવીને મહારાજજીના ચરણોના છત્ર છાયામાં બેસવાનું છે. જો એટલું પણ આપણે ન કરી શકીએ પછી શું આવે છે? તો ભવિષ્ય પુરાણની અંદરની વાત શ્રી લાલાજી મહારાજજી કરી રહ્યા છે. સૌથી પહેલા તો એ કહો કે 4 યુગના નામ કયા કયા? પહેલું સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર, કલિયુગ. બરાબર? આ આપણા 4 યુગ થયા. તો લાલાજી મહારાજજીએ 4 યુગોના જે રાજા થયા છે એ રાજાઓના નામ આપણે અહીં બતાવ્યા છે. સૌથી પહેલા તો સતયુગના રાજા. સતયુગના રાજાमध्ये પહેલા 2 રાજા કૃતદત્ત. આ 2 રાજા કૃતયુગમાં ગણાય છે. તો તમે કહેશો 4 યુગ હતા, 5 કઈ રીતે થઈ ગયા? કૃતયુગ કઈથી આવ્યો? સતયુગમાં જેટલો ધર્મ હતો એના કરતા સવિશેષ કૃતયુગમાં હતો. જે રીતે તમે આઈફોન લેવા જાઓ ને, તો આઈફોનમાં માનો કે આઈફોન 17, પણ આઈફોન 17 પ્રો, એ જે પ્રો હતો ને, એ પ્રોનો જે સ્ટેજ છે ને, એ રીતે કૃતયુગની અંદર વિશુદ્ધ સત્યતા છે. કોઈ મિલાવટ નથી સત્યતાની અંદર. પણ સતયુગમાં જ્યારે આવ્યા તો થોડીક મિલાવટ થઈ ગઈ. સતની અંદર થોડીક ભેળસેળ થઈ ગઈ. તો એટલો અંતર છે કૃતયુગમાં અને સતયુગમાં. સતયુગનો જ ભાગ કૃતયુગ કહેવામાં
તો પ્યારા સુંદર સાજી, તમે એક વસ્તુ નોંધ લેજો કે સંસારના લોકો કેટલા વેદ માને? 4 વેદને માને છે. ઋગ્વેદ થયું, યજુર્વેદ થયું, સામવેદ થયું, અથર્વવેદ થયું. 4 યુગને માને છે. અચ્છા, ગીતામાં છે ને ભક્તોનો ઉલ્લેખ આવે છે. કેટલા પ્રકારના ભક્તનો ઉલ્લેખ આવે છે? ભક્ત એમાં 4 પ્રકારના ભક્તોનો ઉલ્લેખ આવે છે. કયા? નહીં, ભક્ત. 4 પ્રકારના ભક્ત. જેવી રીતે જે ડરથી માને, જે અર્થ માટે માને, અર્થ એટલે પૈસા માટે ભગવાનને માને, જે ડરથી ભગવાનને માને, જે જ્ઞાની છે એ પણ ભગવાનને માને છે. તો શ્રી કૃષ્ણજી એવા 4 પ્રકારના ભક્તોનો ઉલ્લેખ કર્યો છે. હવે ધ્યાનથી સાંભળજો, આગળની વાત કરું. યુગ કેટલા? એ પણ 4 છે. હવે પ્રણામી સંપ્રદાયની અંદર યુગ પણ 5 છે. જે ભક્તની આપણે વાત કરી એ પણ 5 છે. એમ જ વેદ એ પણ કેટલા છે? 5. આપણે અહીંયાની ભાષામાં કેવું કહેવાય? 5 ને. તો 5 વેદ, 5 ભક્ત અને 5 યુગ એને આપણે માનીએ છીએ. શ્રી કૃષ્ણજી કહ્યું, એક મારા ભક્ત છે ડરથી મને માનવા વાળા, એક છે અર્થના લીધે, એટલે કે પૈસા માટે થઈને મને, આપણે કહે ને હે ભગવાન આ કરી દો તો આ ગાડું ચડાવું ને આ નથી, એવા બધા. પછી આવે છે જિજ્ઞાસુ, જેની અંદર જિજ્ઞાસા છે ભક્તિ કરવાની. અને આવે છે ચોથા પ્રકારના, ગીતામાં ઉલ્લેખ છે જ્ઞાની, કે જે જ્ઞાન લેવા માટે આગળ વધે છે, એવા જ્ઞાની ભક્ત. પરંતુ મહામતી શ્રી પ્રજ્ઞાજીના આ સિદ્ધાંતની અંદર, સદગુરુજીના સિદ્ધાંતની અંદર 5મો ભક્ત છે. 5મો કયો? જ્ઞાન સહિત પ્રેમી, જે જ્ઞાનને લેવાની ઉત્કંઠા તો છે, સાથે પ્રેમ પણ ઈચ્છે છે. એવા જ્ઞાની સહિત પ્રેમી એ 5મા પ્રકારના ભક્ત છે. અને 5મો વેદ કયું? સ્વસમ વેદ. એવી રીતે 5મો યુગ કયું? કૃતયુગ, જેની હમણાં આપણે ચર્ચા કરી. તો આ પ્રમાણે પ્યારા સુંદર સાંજી, આપણે કૃતયુગની અંદર 2 રાજા, કૃત અને કૃત દત્ત છે. એવી રીતે સતયુગ જ્યારે પ્રારંભ થાય છે, અંત, મુષ્કુંતભા, ભૈરવાનંદ, કંપો આદિ, હિરણાકુશ, પ્રહલાદ, આ બધા રાજાઓના નામ આવે છે. હિરણાકુશ કોણ હતા? પ્રહલાદના પિતાજી. જેને સૌ કોઈ જાણે છે કે વૈકુંઠ ધામની અંદર 2 દ્વારપાલ હતા, જય વિજય. શ્રાપ લાગ્યો સંકાદિકોનો, એટલા માટે આ 3 જન્મ વેર ભાવના ધારણ કરે છે. સતયુગમાં હિરણાક્ષ હિરણ્યકશ્યપુ બનીને આવે છે. ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ. દ્વાપર યુગની અંદર આવ્યા ત્યારે કોણ? શિશુપાલ અને દંતવક્ર. આ જ છે જય વિજય. જય વિજયને શ્રાપ લાગ્યો, સંકાદિકોને જવા ન દીધા ભગવાનના દર્શન કરવા માટે. તો સંકાદિકોએ શ્રાપ આપ્યા, અને સંકાદિકોનો જ્યારે શ્રાપ મળી ચૂક્યો હતો ત્યારે એમણે ખૂબ આજીજી કરી, પરંતુ શ્રાપ તો કઈ પાછો લઈ ન શકાય. ત્યારે ભગવાને કહ્યું, ચિંતા નહીં કરો કે હું આવીને તમારો ઉદ્ધાર કરીશ. તો આ પ્રમાણે જ્યારે કહે છે ત્યારે આ બંને જય વિજય કહે છે કે ભગવાન તમે તો આવશો, પણ અમારે 7 જન્મ પૃથ્વી પર ધારણ કરો તો હેરાન થઈ જશે. ત્યારે ભગવાન કહે છે તમે ચિંતા નહીં કરો, હું તમને એમાં પણ ઓપ્શન આપું છું. ઓપ્શન તો બધે મળે ને. તો કહે છે કે તમારે સામાન્ય ભક્તિ કરીને ઉદ્ધાર કરવો છે કે
જ્યારે કહે છે શું ફરક છે ભગવાન, તો કહ્યું કે તમે સામાન્ય રીતે ભક્તિ કરશો તો તમને 7 જન્મ લાગશે, 7 જન્મમાં તમારો ઉદ્ધાર થઈ જશે, પરંતુ તમે જો વેર ભાવની ભક્તિ કરશો તો તમને 3 જન્મમાં ઉદ્ધાર થઈ જશે. એટલા માટે એમણે શું માંગ્યું કે અમે 3 જન્મ જ લઈશું અને વેર ભાવની ભક્તિ કરીશું. તમને યાદ હશે ને શિશુપાલે કેટલી ગાળો આપી હતી ભગવાનને. તો આવી રીતે આ તો એક ઉદાહરણ છે, પરંતુ આ જે બંને જય વિજય હતા એમણે 3 વખત જે અવતાર લીધા સંસારની અંદર, તો કહેવાનો મારો ભાવ એ છે ત્યારે સુંદર સાજી કે આ બધું જ ઉપરથી પ્લાનિંગ થઈને અહીંયા એક્ઝિક્યુશન થયું છે. જે કાંઈ બધું જ ગોઠવવાનું હતું એ ઉપર વૈકુંઠ ધામમાં ગોઠવાઈ ગયું અને અહીંયા છે તો એનું બધું જ કાર્ય કરવામાં આવ્યું છે. આ પ્રમાણે હિરણ્યાકુશ થયા, એના બાદ પ્રહલાદ એના સુપુત્ર ગાદીએ બેઠા. અહીંયા એક વાત યાદ રાખજો કે જે ગાદી પર બેસે છે ને એને રાજા કહેવામાં આવે એવું નથી. ગાદી ઉપર જે બેસે છે એના ઉપરાંત જે પણ રાજાના રાજગુરુ તરીકે શોભાવે છે એ પણ શું છે રાજામાં આવે છે. એટલે જરૂરી નથી હોતું કે ગાદી ઉપર બેસવા વાળાનું જ નામ આવશે. હવે તમે આગળ અહીંયા જોશો તો જ્યારે યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠા હતા નામ આવે છે અર્જુન. કેમ એવું થયું? કારણ કે લોકોના દિલ દિમાગ ઉપર છવાઈ ગયેલા હતા, એટલા માટે એમનું નામ રાજામાં લેવામાં આવે છે. તો આ પ્રમાણે પ્રહલાદ બાદ બલિલોચન, બલિભુગત, લોચન બલિ, બાનાસુર, કપિલાક્ષ, કપિલભદ્ર, જરાસરી અને ધૂમ ઋષિ આ બધા જ 17 રાજા સતયુગની અંદરમાં એક પછી એક થયા છે. ત્યારબાદ ત્રેતાયુગ આવ્યો અને ત્રેતાયુગની અંદર 29 રાજાઓ થયા, જેના નામ આપ્યા છે બ્રહ્મા, મારીચ, કશ્યપ, સૂરજ, તપછત્ર, અક્ષયભા, અરણ્યભા, વિશ્વામિત્ર. જો વિશ્વામિત્ર કોઈ રાજા નથી, એ તો તપસ્વી છે, પરંતુ એવા દરજાના તપસ્વી છે કે રાજાઓના લિસ્ટમાં એમનું નામ આવ્યું છે. મહામંત્ર, ચિમન, ભદ્ર, ઉદ્વન, ત્રિશંખ અને આવે છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, રોહિતાક્ષ, માનધાતા. આ માનધાતાની એક સરસ વાર્તા ભાગવતની અંદરમાં આવે છે. તો માનધાતા જે હતા ને એ ખૂબ તપસ્યા કરી. આપણે એક ઋષિ જ હતા, ખૂબ તપસ્યા કરી અને તપસ્યા કરતી વખતે પાણીની અંદર ઉતરીને તપસ્યા કરી. હવે પાણીમાં ઉતર્યા ત્યારે એમણે જોયું કે માછલીઓ હતી, માછલીનો સંભોગ જોયો. ત્યારે મનમાં જો જે જુઓ ને એ પ્રમાણે મનની અંદર ભાવના થાય. તો એ જ્યારે જોયું તો મનની અંદર ભાવના થઈ અને મનની અંદર ભાવના થઈ તો ક્યારે ને ક્યારે તો એ ઉપર આવી જ જાય. એટલા માટે માનધાતાએ ખૂબ તપસ્યા તો કરી, પરંતુ તપસ્યા કર્યા બાદ માનધાતા જાય છે અને તે સમયમાં જે રાજા હતા એમના પાસે ગયા. રાજા પોતાની દીકરીઓનું સ્વયંવર રચાવી રહ્યા હતા. 51 દીકરીઓ હતી અને જ્યારે ઋષિ ગયા તો એના કુબળા વળેલા તપસ્યાના કારણે બિલકુલ શરીરમાં તમે જુઓ તો હાડકા સિવાય કંઈ ન દેખાય અને લાંબી દાઢી. હવે આવાની સાથે કોઈ પણ સુપુત્રી કઈ રીતે વિવાહ કરી શકે? પરંતુ ઋષિએ જ્યારે રાજાને કહ્યું કે મારે લગ્ન કરવાની ઈચ્છા છે, હું પણ સ્વયંવરમાં ભાગ લેવા ઈચ્છું છું. રાજા કહે છે કે ભલે ઋષિવર, કારણ કે ના પાડે તો શ્રાપનો ડર રહે છે, તો કહે છે ભલે ઋષિવર, તમે અવશ્ય સ્વયંવરની અંદર ભાગ લેશો. રાજાને ખબર હતી કોઈ દીકરી પસંદ જ નહીં કરે, પરંતુ કર્યું શું એમણે? તપનું બળ હતું ને, તો એમણે વિષ્ણુ ભગવાનનું સરસ મજાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને જ્યારે ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજી રૂપ લીધું, એક કન્યા માની ગઈ અને 51 કન્યાએ જેને વરમાલા એમને જ પહેરાવી દીધી. કૃષ્ણ કન્યા લાલ રાખેલી છે. હવે 51 કન્યાઓ સાથે વિવાહિત થઈને ઋષિવર ત્યાંથી નીકળ્યા અને
રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદજીનું તો કામ જ છે. નારદજી કહે છે, આ ભેંસોનું ઝુંડ લઈને ક્યાં જઈ રહ્યા છો ઋષિવર? તમે તો તપસ્વી છો. ત્યારે કહે છે, આ બધીને તમે સ્વયંવરમાં મારી પત્ની બનાવી છે. એ લોકોએ મને વર તરીકે વરી લીધો છે. ત્યારે બધા જ આવ્યા. 51 જે રાજકુમારીઓ હતી એમના પત્ની બનીને આવ્યા. હવે રાખવું ક્યાં? પણ એમના પાસે તપનું બળ હતું કે મોટું જંગલ હતું. એક જ વાર મંત્ર બોલ્યા તો તપની શક્તિ દ્વારા આખું મેદાન થયું. મેદાનમાં ન રખાય. ફરીવાર મંત્ર બોલ્યા, મહલો ઉભા કરી દીધા. આલીશાન મહલ થઈ ગયા. હવે એની અંદર સામગ્રીઓ જોઈએ. ત્રીજી વાર મંત્ર બોલ્યા, સામગ્રીઓ સહિત બધું જ તૈયાર, એશો આરામ. અને 51 કન્યાઓની સાથે રૂપ લઈ લઈને ઋષિવર ખૂબ સંસાર ભોગવે છે. ખૂબ જ વિસ્તાર થાય છે. અને એટલા બધા સંતાન ભાણિયાઓ બધા જ લાઈન પર લાઈન લાગી જાય છે. એક દિવસ ઋષિવરે બેઠા હતા ખાટલા ઉપર. એક બાજુ નાતી પોતી બધા ઘેરીને બેઠા છે અને પેલા પક્ષી આવે એને ઉડાવવાનું કામ કરી રહ્યા હતા ઋષિજી. ત્યારે નારદજી ફરી આવ્યા. ઋષિવર કેમ છો? મજામાં? આવીને પૂછે છે. તો કહે છે, નારદજી તમને કેટલી ઈચ્છા થઈને તમે આખી તપસ્યાની શક્તિ તમે આ રીતે પ્રયોગ કરી દીધી. ત્યારે ઋષિવરને પૂછે છે, હવે ઈચ્છા બાકી છે કે પૂરી થઈ ગઈ તમારી સંસાર ભોગવવાની ઈચ્છા? ત્યારે ઋષિવરે કહ્યું કે જેટલું ભોગવ્યું ને એટલી જ ઈચ્છા વધી ગઈ છે. કૃષ્ણ કનૈયા લાલ કી. ઓછી નથી થઈ. જેટલું મેં ભોગવ્યું સંસાર એટલું જ મને હજી ભોગવવાની ઈચ્છા વધી ગઈ છે. કેમ? કારણ કે આગમાં ઘી નાખવાનું કામ છે. આ પ્રમાણે નારદજી એમને સમજાવે છે કે તપનું બળ હોય એને કદી સંસાર ભોગવવામાં કામમાં લેવું ન જોઈએ. તપના બળ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરો, ભક્તિ કરો, ભજન કરો. પરંતુ આ રીતે તમે એ શક્તિને ગેરમાર્ગે વેડફશો નહીં. જ્યારે આ રીતે સમજાવ્યા ઋષિજીને સમજમાં તો આવ્યું, પરંતુ ખૂબ દેરી થઈ ચૂકી હતી અને ચિત્તવૃત્તિ પૂરી સંસારમાં લાગી ચૂકી હતી. આ કથા પણ ભાગવતની અંદર ખૂબ જ સારગર્ભિત વાત આપણને કહીને જાય છે. તો ત્યારે સુદર્શનજી માનધાતા બાદ સગર નામના ઋષિ થયા. આશા મિત્ર ભગીરથ, દિલીપ, રઘુ, અજ, દશરથ અને પછી દશરથના પુત્ર છે કોણ? શ્રી રામચંદ્રજી, જેને સૌ જાણે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીનો અવતાર થાય છે અને એમના બાદ એમના સુપુત્ર લવ, એમનું નામ રાજાઓ મધ્ય આવ્યું. ત્યારબાદ અંતભાન, કૈલખી, બબરવાન, સુદર્શન અને અગ્નિવર્ણ નામના રાજાઓ થયા. આ પ્રમાણે ત્રેતા યુગની અંદર 29 રાજાઓ થયા છે. હવે આવ્યું દ્વાપર. દ્વાપરની અંદર 19 રાજા થયા. સતયુગમાં કેટલા? 17, ત્રેતામાં 29, દ્વાપરમાં 19 રાજા. હવે કયા કયા છે? ઇન્દ્ર, ચંદ્રમા, પૂર્વા, અય, નિરમોક્ષ, શાંતનુ, ચિત્ર, વિચિત્ર અને વ્યાસ. જે વ્યાસજી છે એના માટે કહ્યું છે કે આ તો ભગવાન વિષ્ણુના અવતાર છે. અને વ્યાસજી દ્વારા એવા મોટા કાર્યો થયા છે હિન્દુ સંપ્રદાયની અંદર. મૂળ વેદ એક જ હતું જેનું નામ હતું ઓમ. એ મૂળ વેદને વિભાજન કરીને 4 અલગ અલગ વેદ જેમણે બનાવ્યા એ છે વ્યાસજી. એટલું જ નહીં, વેદનું વિભાજન કર્યું ત્યાર પછી પુરાણો બનાવ્યા. 18 પુરાણ બનાવે છે. આ વ્યાસજીના વિષયમાં પણ વાણીમાં પ્રાણનાજી મહારાજજી કહી રહ્યા છે કે એમણે જ્યારે વેદનું વિભાજન કર્યું અને પછી પુરાણો બનાવ્યા, એના પછી મહાભારતની રચના પણ એમણે કરી. આટલું કરી લીધા બાદ પણ વ્યાસ
વિચલિત હતું, કારણ કે એમના મનને સંતોષ ન હતો. અને વ્યાસજી એક દિવસ નદી કિનારે બેસીને વિચારમગ્ન થયા હતા કે શું મારી અંદર કમી છે કે મારું દિલ ગવાહી નથી દેતું. અવતારી હોવાના લીધે મેં મારું કાર્ય પૂરું કરી લીધું, એની સાક્ષી મને નથી મળતી. નારદ મુનિ આવ્યા. નારદજી કહે છે, હે વ્યાસજી, શા માટે ચિંતિત છો આપ? ત્યારે વ્યાસ મુનિજી કહે છે, હે નારદજી, આપ મારા ગુરુ તુલ્ય છો. આ મારા બધા ગ્રંથ છે, એક પર એક બધા ગ્રંથ ત્યાં મૂકેલા હતા, અને કહે છે કે તમે મારા બધા ગ્રંથને જુઓ, આટલી આટલીની રચના કરી, તેમ છતાં મારા જીગરને શાંતિ નથી. મારે શું કરવું જોઈએ? ત્યારે વ્યાસજીએ નારદજીએ ગ્રંથ જોયા, અને ગ્રંથ જોઈ અને વ્યાસજીને કહે છે કે હે વ્યાસ, તમારા લખેલા બધા ગ્રંથ છે ને કાગડાનો તીર્થ છે. એટલે કાગડો તીર્થ કરવા ક્યાં જાય? કાશી. જ્યાં ત્યાં તમે પેલું જુઓ છો ને, એનો તીર્થ છે. પણ આટલી મોટી વાત કેમ કહી? ત્યારે નારદજી કહે છે, તમારા કોઈ પણ ગ્રંથની અંદર કૃષ્ણ નામ નથી. અને એના લીધે હું તમને કહું છું કે તમારા બધા જ જે ગ્રંથો છે એ નાકામયાબ છે. તમને સંતોષ નથી, કારણ કે કોઈ ગ્રંથની અંદર કૃષ્ણ નામ નથી. નારદજીની ઉપર વ્યાસજીને ખૂબ ભરોસો હતો. તો વ્યાસ મુનિજી એમને કહે છે કે હે ગુરુદેવ, તમે કંઈક રસ્તો બતાવો. નારદજી એમને ચતુશ્લોકી મંત્ર કીધો. ભાગવતમાં આવે છે ચતુશ્લોકી મંત્ર. જ્યારે આ મંત્ર દેવામાં આવ્યો ત્યારે નારદજીની આજ્ઞા અનુસાર 12 વર્ષ સુધી સતત વ્યાસ મુનિજીએ એનું મનન કર્યું. પરિણામ સ્વરૂપ 18મું પુરાણ, જે મહાપુરાણ કહેવાય છે, એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ રચિત થયું. તો ચતુશ્લોકી મંત્ર જે હતો એનો વિસ્તાર કર્યો વેદવ્યાસજીએ, અને એમાંથી 18,000 કરતા વધારે શ્લોકથી યુક્ત જે ભાગવત ગ્રંથની રચના કરી. આ પ્રમાણે જ્યારે રચના કરીને ત્યારે વ્યાસજીના દિલમાં ઠંડક થઈ. અચ્છા, હવે મારો જન્મ સફળ. કારણ કે એની અંદર શું આવ્યું? અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ કૃષ્ણ કનૈયા લાલ કી. એ શ્લોક આવે છે કે બ્રજમંડળની અંદર રહેવા વાળા સહુ ગ્વાલ બાલ ગોપ ગોપીઓ ખૂબ જ અભાગ્યશાળી છે, કારણ કે એમના ગામની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવી અને ખૂબ સરસ મજાની લીલા કરી રહ્યા છે. એટલા માટે પૂર્ણ બ્રહ્મ સનાતનમ શ્રી કૃષ્ણજીને જ કહેવામાં આવ્યું. અને આ શ્રી કૃષ્ણજી જેના સખા હોય, મિત્ર હોય, એ બધા કેવા અભાગ્યશાળી છે. આ પ્રમાણે વેદવ્યાસજીએ 18મા મહાપુરાણની રચના કરી, અને આ રચના બાદ વ્યાસજીને ઠંડક મળે છે. તો વ્યાસજીનું નામ પણ અહીંયા રાજાઓમાં આવ્યું. ત્યારબાદ પાંડુ થયા. પાંડુના પુત્ર કોણ? પાંડવો. તે પાંડવોમાંથી યુધિષ્ઠિર ગાદીએ બેઠા નહીં, પરંતુ નામ અહીંયા આવે છે અર્જુનનું. કારણ કે પહેલા જ મેં કહ્યું, વીર અને ધનુર્ધારી છે અર્જુન, કૃષ્ણના સખા પણ છે. લોકોના દિલ દિમાગની ઉપર છવાયેલા હોવાના કારણે અર્જુનનું નામ આવે છે. અને આ રીતે અર્જુનનું નામ રાજાઓમાં ગણાવ્યું. અહિવરણ કુમાર ક્ષેત્રનખ શાંતનુ બલિદાન નિર્વાણ વૈચક્ષુને પરીક્ષિત આવ્યા. હવે અર્જુન દાદા છે, પરીક્ષિત પૌત્ર છે, એના વચ્ચે કેટલા નામ આવી ગયા છે? કારણ કે તે સમયકાળની અંદર જે લોકો લોકપ્રિય થયેલા હતા એમના નામ પણ રાજાઓમાં આવી ગયા.
અને પરીક્ષિત આવ્યા. ત્યારબાદ જ્યારે પરીક્ષિતને મારવામાં આવે છે, તક્ષક નાગ રસીને જ્યારે એમનો અંત થાય છે, તો જન્મજય છે એમના પુત્ર હતા ને, એમણે વિચાર્યું હું સર્પ યજ્ઞ કરું અને જે તક્ષકે મારા પિતાને ડસ્યા છે એ સર્પ કોમને જ હું નાશ કરી દઉં. તો જન્મજયે સર્પ યજ્ઞની શરૂઆત કરી હતી. આ પ્રમાણે જન્મજયનું નામ છેલ્લા રાજા તરીકે ગણવામાં આવે છે. હવે વાત કરીએ તો કલિયુગ આવે છે. સુંદરસાજી સ્વામી શ્રી દાદાજી મહારાજી કહી રહ્યા છે, अब कहो 20 कलयुग के 19 कहे द्वापर 29 त्रेता के कहे 17 सतयुग पर 17 सतयुग पर. हे वाला सुंदर साजी, मैं અત્યાર સુધી કૃતયુગ અને સતયુગના મળાવીને 17 રાજાના નામ તમને કહ્યા અને ત્રેતાયુગની અંદર 29 રાજાના નામ કહ્યા. એવી રીતે હવે હું દ્વાપરની અંદરના 19 રાજાના નામ કહીને કલિયુગના રાજા કેવા જાઉં છું. અને કેટલા રાજા છે તો કહે છે 20 રાજા. 20 માંથી જ્યારે પહેલા આવે છે તો હિન્દુ રાજાઓ છે. જેવી રીતે શરૂઆત કરી જદુ રાજાએ, ત્યારબાદ અજયપાલ આવ્યા. કારણ કે પરીક્ષિત રાજાના સમયથી જ કલિયુગે એન્ટ્રી તો લઈ લીધી હતી, પરંતુ વાસ્તવમાં કલિયુગની અંદર પહેલા રાજા એ જદુ રાજા કહેવાયા. એના પછી અજયપાલ, મહિપાલ, ગંધર્વસેન, વીર વિક્રમાદિત્ય, વિક્રમાચક્ર. વિક્રમાદિત્ય નામથી જે શાખા ચાલી છે સુંદરસાજી આપણા વિતક ગ્રંથની અંદર, જેટલી તિથિ તારીખોનું વર્ણન છે બધું કયા હિસાબે છે? વિક્રમ સંવત. આ વિક્રમાદિત્યના નામથી વિક્રમ સંવત ચાલ્યું અને એ જ કેલેન્ડર અત્યારે તમે સ્કૂલોમાં જુઓ તો કયું કેલેન્ડર છે? ઈસાઈ. તમારે જન્મ તારીખનો દાખલો કેવી રીતે દેવો પડે? કલરના તારીખ. તમે ઈસાઈના કેલેન્ડર પ્રમાણે આજના યુગની અંદર આપણે ચાલીએ છીએ, પરંતુ હિન્દુ સંસ્કૃતિ નથી. આ તો બ્રિટિશર આવ્યા ને અહીંયા, અંગ્રેજ આવ્યા, એમણે જે રાજ કર્યો એના બાદ વિક્રમ સંવત છોડીને આપણે પણ ઇંગ્લિશ કેલેન્ડર અનુસાર બધું જ કરવા લાગ્યા. અત્યારે કોઈને એનિવર્સરી પૂછો, બર્થડે પૂછો, તમે ગમે તે તારીખ વગેરે પૂછો તો બધા શું કહેશે? કલરના તારીખ છે. અને કેટલા વાગ્યાથી તારીખ ગણશે? 12 વાગ્યાથી રાતના. આ હિન્દુ સંપ્રદાયની માન્યતા નથી. આપણો હિન્દુ સંપ્રદાય છે. હિન્દુ સંપ્રદાયની અંદર વિક્રમ સંવત છે અને વિક્રમ સંવતની ગણતરી ચાલુ છે. એ વિક્રમ સંવતના અંદરમાં પણ જે કોઈ પણ તિથિ હોય એ તિથિને સવારે 6 વાગ્યાથી પ્રારંભ ગણવામાં આવે. 6 વાગ્યાથી લઈને બીજા દિવસે 6 વાગ્યા સુધી, નહીં કે 12 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી. અને કોઈ પણ રીતે તમે જુઓ, રામનવમી છે, રાધા અષ્ટમી છે, કૃષ્ણ અષ્ટમી છે, આમાં કોઈ તારીખો છે? તિથિ પ્રમાણે હિન્દુ સંપ્રદાયની અંદર આપણને બધી જ વાર તહેવાર આ બધું જ ગુરુ પૂર્ણિમા છે. કેટલા બધાય તમે જોશો ને તો બધા તિથિ અનુસાર જ ગણવામાં આવે છે, વાર તહેવારો, જન્મ તારીખો ઇત્યાદિ. પરંતુ આ બ્રિટિશના આવ્યા બાદ જ આપણે બધું ઇંગ્લિશ કેલેન્ડર અને ઇંગ્લિશ ભાષા અને એની અંદર જ વાતો કરવા લાગ્યા. તો મૂળ આપણી સંસ્કૃતિ વિક્રમ સંવતની છે. એના બાદ વિક્રમાચક્ર રાજા આવ્યા. તો વિક્રમાચક્રએ વિચાર્યું કે વિક્રમાદિત્યનું જે સાલ ચાલ્યું છે એને હું પૂરું કરીને મારા નામથી ચલાવું. પરંતુ એ સક્સેસ થયો નહીં, કારણ કે ઈર્ષ્યાવશ કરવા ગયો હતો, એટલા માટે એને સક્સેસ મળતું નથી, એ સફળ બનતો નથી અને વિક્રમાદિત્યનું જ કેલેન્ડર જે છે એ ચાલતું આવ્યું. ત્યારબાદ વિક્રમાચક્ર
પછી આવે છે રાજા ભોજ. ગીતોમાં આવે છે ને, કહા રાજા ભોજ, કહા. તો રાજા ભોજ જે હતા એની છાપ કેવી છે કે રાજા ભોજે ક્યારે પણ મતલબ સિંહાસન ઉપર રાજગાદી પર બેઠા, પરંતુ બધી રીતે એને સિંહાસનને ભોગવ્યું. પ્રજા માટે નહીં, પોતા માટે. પોતાનું જ સારું કરવું, પોતાનું જ સ્વાર્થ વિચારવું એ જ એનું કાર્ય હતું. અને કારણ કે નશા આદિની અંદર હંમેશા તલ્લીન રહેવાના કારણે જ્યારે મુગલો આવ્યા ત્યારે રાજા ભોજના હાથમાંથી સિંહાસન છીનવી લીધું. ત્યાં સુધી રાજા ભોજ સુધી કેટલા નામ સાંભળ્યા તમે ને? આ બધા નામો હિન્દુ રાજાઓના છે. જ્યારે રાજા ભોજના હાથમાંથી શાસન છીનવી લીધું તો કોણ આવ્યા? ગૌરી પાતશાહ આવ્યા. અહીંયા સુધી કોણ હતા? રાજા હતા. હવે કોણ આવ્યું? પાતશાહ. એટલે કે મુગલોનું સામ્રાજ્ય પ્રારંભ થયું. ગૌરી પાતશાહે આવીને રાજા ભોજના પાસેથી સિંહાસન છીનવી લીધું આખા ભારત વર્ષનું. અને ત્યારબાદ અલાઉદ્દીન, નસીરુદ્દીન, લોડા મહમૂદ, બડા મહમૂદ, સુરખા, તૈમુરલીન, બાબર, હુમાયું, અકબર, સલીમ, આ બધા મુગલ રાજ્યો એક પછી એક રાજાઓ થયા. સલીમ શાહ ઉપર આવે છે એમના પિતા, એટલે એમના સુપુત્ર શાહજહાં. જે શાહજહાંના વિષયમાં કહેવામાં આવે છે કે એમણે તાજમહલ બનાવેલો છે, પરંતુ એના વિશે ઘણી દલીલો છે. આ શાહજહાં જે હતા એ કુરાનના જાણકાર હતા. અને કુરાનની અંદર એવું કહેવામાં આવેલું છે કે એક સમય છે, એ લોકોને ખ્યાલ છે કે આ સમયની અંદર જે પહેલા મોહમ્મદ સાહેબ થઈને ગયા એમના આદ્ય ગુરુ એ ફરી આવવાના છે, બીજું સ્વરૂપ લેવાના છે, આખરી મોહમ્મદ બનીને આવવાના છે. અને એને જ તેઓ ઇમામ મહેદી તરીકે સંબોધન કરે છે. તો જ્યારે શાહજહાંને ખબર પડી કે આ તો ઇમામ મહેદીના આવવાનો સમય આવી રહ્યો છે, ત્યારે શાહજહાંના દિલમાં થયું કે અરે, મારે તો ઇમામ મહેદીના દર્શન આ શરીર દ્વારા કરવા છે, જેથી કરીને મારો ઉદ્ધાર થઈ જશે. પરંતુ એમના પુત્ર છે કોણ? કોની ઉપર? શાહજહાં ઉપર. શાહજહાં ઉપર કોણ આવ્યા? એમના 4 પુત્ર છે. દારા, સુજા, ઔરંગઝેબ, મુરાદ. ત્રીજા નંબરમાં છે ઔરંગઝેબ. તો વાસ્તવમાં કોણે આવવું જોઈએ? શાહજહાં પછી સૌથી મોટા પુત્ર હતા દારા. પરંતુ થયું એવું કે રાજપાટ અને સિંહાસનના લોભમાં ઔરંગઝેબે પિતાને પણ બખ્શ્યા નહીં, મોટા ભાઈને પણ છોડ્યા નહીં, અને બંનેને ગિરફ્તાર કરીને કાલા કોઠરીની અંદર નાખી દીધા. તેમ છતાં એ બંને પુકાર કરી રહ્યા હતા કે અમને જીવિત રહેવા દો, કારણ કે આ સમય ખૂબ અગત્યનો સમય છે. કુરાનની અંદર કહ્યું છે કે આ સમયની અંદર તો ઇમામ સ્વરૂપ પોતે આવવાના છે. અમને કશું જ નથી જોતું, રાજ તું લઈ લે, પાટ લઈ લે, પૈસો લઈ લે, પરંતુ અમારું જીવન તું બક્ષી દે. કાલ કોઠરીની અંદર પડ્યા રહેશું, પર એકવાર અમને ઇમામના દર્શન થઈ જશે કરીને ખૂબ વિનંતી કરી. પરંતુ ઔરંગઝેબે વિચાર કર્યો કે આ રાજનીતિક ક્ષેત્રની અંદર કોઈ બાપ પણ નથી હોતું અને કોઈ મોટા ભાઈ પણ નથી હોતા. એમાં તો એક જ વસ્તુનો લોભ છે કે સિંહાસન ઉપર, ગાદી ઉપર બેસી જાવ. ત્યારે ઔરંગઝેબે બંનેનું કતલ કર્યું. અને એમની કેટલી ઈચ્છા હતી તેમ છતાં પણ ઇમામના દર્શન કરવા એમને નથી મળતું. રાજપાટના લોભની અંદર ઔરંગઝેબ બાદશાહ બની ગયા અને એમણે સિંહાસન ઉપરમાં આવીને શાસન કર્યું. એમના શાસનકાળ દોરાન સાધુ સંતો
કોઈ ચક્કી પીસી. હિન્દુ સંપ્રદાયના મોટા તીર્થોને બારૂદથી ઉડાવી દીધા. ત્યાં સુધી કે એના અંદરની વર્ષો જૂની યુગોની જૂની મૂર્તિઓ હતી. આ બધી મૂર્તિઓની ઉપર હાથી ચલાવ્યા, મૂર્તિને ખંડિત કરાવી દીધી. હિન્દુના સર્વ તીર્થ સ્થાનોને ઔરંગઝેબ રાજા ખતમ કરવા લાગ્યા. એટલું બહોકાર મચી ગયું. અને ત્યારે કહે છે ઔરંગઝેબ બાદશાહ એવા હતા, એટલા કટ્ટર હતા ઇસ્લામની અંદર કે એમને લાગ્યું કે અગર એક દિવસમાં, સાંભળજો, એક દિવસમાં 1.25 મણ એટલે કેટલું થાય? 1.25 મણ જનોઈ, બ્રાહ્મણો જનોઈ પહેરે, 1.25 મણ જનોઈ જ્યાં સુધી નહીં તોડું ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. એનું પ્રણ તોડું. કેટલા હિન્દુઓને એણે મારીને મુસલમાન બનાવ્યા. શામ દામ દંડ ભેદ અલગ રીત અપનાવીને બસ એટલું જ હતું એનું કે મારે ઇસ્લામનો પ્રચાર કરવો છે. એટલો બધો પોતાના ધર્મની અંદર કટ્ટરવાદી. હિન્દુનું મોઢું પણ ન જોયું. તમે એ સમયકાળની અંદર પોતાને લઈ જાઓ. પ્રાણાજી કિરંતર વાણીની અંદર અને ખૂબ સરસ, ખૂબ ખુલીને વ્યાખ્યા કરી છે. જેજિયા કર લગાવી દીધું. જે હિન્દુ કર એટલે આજની તારીખમાં આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, બરાબર? તો એ માપનું હોય, 10%, 15%, 20%. પણ એ સમયમાં કેવું હતું? 3 ભાગ, ઇન્કમના 3 ભાગ કર દેવાનો, 1 ભાગ તમારી પાસે. કેવી રીતે કર ચાલે? અને જે ન આપી શકે એને મારીને મુસલમાન કરી દેતા હતા. જો હિન્દુ ન દે શકે જે અતાએ માર કરે મુસલમાન. આવી સ્થિતિ, કેટલી કઠોર સ્થિતિ બનાવી દીધી સુંદર સાંજી. એનો વિચાર કરજો. આપણે સાંભળે તો કંપાને છૂટી જાય. અહીંયા દાદાશ્રી મહારાજજી કહે છે, હવે ધ્યાનથી સાંભળજો. આ તો ભૂમિકા બાંધી. તાવ પર ઔરંગઝેબ એ કલયુગ કે નામ. ઔરંગઝેબ શાહજહાં પછી આવ્યા. આટલું હોકાર મચાવી દીધું. અને સ્વયં લાલાશ્રી મહારાજજી કહી રહ્યા છે એ કલિયુગ કે નામ. આ ઔરંગઝેબ છે ને, એ ઔરંગઝેબ નથી, એનું નામ કલિયુગ છે. કારણ કે એટલું વિતાળ્યું છે ને લોકો ઉપર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો પ્યારા સુંદર સાંજી, આપણે વાત કરી રહ્યા હતા કે આગે અવતાર હોએગા. જ્યારે પેલો કંસ આવે છે ને, તો કંસ આવીને ખૂબ જ, કંસ રાવણની વાત છે કે રાવણ આવે છે ત્યારે રાવણ ખૂબ અત્યાચાર કરે છે. તો નારદજી છે ને, બધાનો સંદેશ લઈને, હોકાર મચી ગયું છે દુનિયામાં, બધાનો સંદેશ લઈને વૈકુંઠ જાય છે. ભગવાનને જણાવે છે, ભગવાન શું થયું નારદજી? તો કહે છે આ રીતે પૃથ્વીની ઉપર રાવણે અત્યાચાર મચાવી નાખ્યું છે. આમ કર્યું ને ફલાણા કર્યું ને કોને માર્યા ને આ કર્યું, બધી વાતો જણાવી. તો ભગવાન કહે છે શાંતિ રાખો, એનો સમય આવી ગયો છે. ઘોડો જ્યારે ભરાઈ જાય ને પછી કોઈ ટકી નથી શકતા. ભગવાને કહ્યું, તરત જ સ્વરૂપ લીધું અને અહીંયા જ્યારે રામ બનીને આવ્યા તો રાવણને એનું અંત લાવી દીધું. કહેવાનો તાત્પર્ય એ છે કે તમે વિચાર કરો કે જ્યારે ભગવાનને વૈકુંઠ ધામથી અહીંયા લાવવાના છે, તો રાવણે આટલો અત્યાચાર ફેલાવવો પડ્યો. ત્યારે ભગવાન આવ્યા ને, તો એણે કરેલો અત્યાચાર છે ને ભગવાન માટે વેલકમ છે. નહીં તો ભગવાન કઈ રીતે આવે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ કરવા માટે ભગવાન જ્યારે આવે છે તો એ અત્યાચાર એની ચરમ સીમાએ હોય ત્યારે ભગવાન આવે છે. જ્યારે શ્રી રામ જે અવતાર છે એમને પણ અહીંયા ઉતારવા માટે રાવણે આટલો અત્યાચાર ફેલાવ્યો. એવી રીતે તમે અહીં જુઓ આ કલિયુગની અંદર તો ઔરંગઝેબને નિમિત્ત બનાવેલા છે, એટલે રોલ આપ્યો.
ફેલાવેને, કારણ કે જે બુદ્ધ અને કલ્કી અવતાર આવવાના છે ને એ ક્યાંથી આવી રહ્યા છે? ક્યાંથી આવે? સાચું બોલજો. આ બુદ્ધ કલ્કી અવતાર ક્યાંથી આવી રહ્યા છે? અરે અક્ષર કરે અક્ષરાતીત પરમધામથી આવવાના છે ને. તો એમના માટે સંસારમાં કોઈ જીવ અગર અત્યાચાર ફેલાવે તો ચાલે ખરા? કોણે ફેલાવવું પડે? એટલે કે ત્યાંની સખીને જ જિમ્મેદારી દેવામાં આવી, રોલ દેવામાં આવ્યો. જો ગોલોક ધામથી વિચારજો, ગોલોક ધામથી જ્યારે રાધા અને શ્રીદામાની વચ્ચે શ્રાપાશ્રાપ થયું, શ્રીદામાએ કૃષ્ણજીના કહેવા પ્રમાણે રાધાને રોકી દીધા, દર્શન કરવા ન દીધા. તો રાધા કહે છે મારા ધણીના દર્શન તમે કરવા ન દીધા, હું તમને શ્રાપિત કરું છું, જાઓ તમે રાક્ષસ બનશો. તો શ્રીદામા કહે છે સમજી બુજીને તો શ્રાપ આપવો જોઈએ, એમને તમે શ્રાપ આપી દીધો, જાઓ તમારો પણ વિયોગ થશે કૃષ્ણ સાથે. એકબીજાને શ્રાપ આપ્યો. હવે શ્રી કૃષ્ણએ શું કર્યું? બંને એકબીજાને શ્રાપ આપી દીધા. આ ચલો હું તમારો ઉદ્ધાર કરવા માટે આવીશ. શ્રીદામા બન્યા કંસ, રાધિકાજી આવ્યા એ પણ વિયોગમાં, અને કંસે જે અત્યાચાર ફેલાવ્યો છે એ ગોલોકના, કંસ ગોલોકના છે. અને ગોલોકે નાથ પોતે આવ્યા કે કંસનો વધ કરવા માટે. અહીંયાના ત્રિદેવ એને કંઈ કરી શકતા નથી, અને ત્રિદેવથી મોટી કોઈ શક્તિ નથી 14 લોકની અંદર. તો જ્યારે ગૌલોકી નાથ પોતે જ આવ્યા અને કંસનું વધ કરવું પડ્યું, ત્રિદેવ એને કંઈ કરી નહોતા શકતા. તો સમજો સુંદર સાંજી કે જ્યારે અક્ષરાતીતની સખી અહીંયા જુલુમ મચાવી રહી છે, અત્યાચાર કરી રહી છે ધર્મના નામ પર, તે સમયે એના અત્યાચારનું દમન ત્રિદેવ કરી શકે? ગૌલોકીનાથ કરી શકે? કોઈ નહીં કરી શકે. અહીંયાની સમગ્ર સત્તાધાર કહો નારાયણ ભગવાન પણ નહીં કરી શકે, એના માટે અક્ષર ભગવાને નહીં કરી શકે, પરંતુ સાક્ષાત અક્ષરાતીત પરમધામથી જ્યારે બુદ્ધ અને કલ્કી અવતારના સ્વરૂપમાં અહીંયા કોણ આવ્યા છે? સદગુરુ અને શ્રી પ્રાણનાથજી કૃષ્ણ કનૈયાલાલ કી. આ બંને સ્વરૂપ જ આ કાર્ય કરી શકશે, અન્ય કોઈ કરી નહીં શકે. એટલા માટે ભાગવત ગ્રંથ તમે જુઓ તો સુખદેવજીએ સાક્ષી આપી છે. તમે વાણીમાં સાક્ષી આપણને મળે છે કલશ ગ્રંથમાં. સુખદેવજી કહે છે કે દર વખતે બુદ્ધ કલ્કી વૈકુંઠથી આવે છે, પણ આ વખતે બુદ્ધ કલ્કી અવતાર વૈકુંઠના ત્રિદેવાને પાર ઉતારશે. તો વૈકુંઠના તો નથી, એનાથી ઉપરથી જ આવ્યા છે. તો અક્ષરાતીત પરમધામથી બુદ્ધ અને કલ્કી અવતાર અવતરિત થયા છે આ ધરતીના ઉપરમાં. બુદ્ધ અવતાર કહેવાનું તાત્પર્ય સદગુરુ સ્વરૂપ છે, અને કલ્કી અવતાર કહેવાનું તાત્પર્ય કોણ છે? મહામતી શ્રી પ્રાણનાથજી, જે મહંતમ બુદ્ધિના સાગર છે. આ બંને સ્વરૂપે આવી અને અહીં શું કર્યું? તો બુદ્ધ અવતારનું કામ શું છે? બુદ્ધિ આપવાનું. આ કયો યુગ ચાલુ છે ત્યારે? કલિયુગ ચાલુ છે ને, અને કલિયુગની અંદર લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, બુદ્ધિ આવવી પડે. તો બુદ્ધિ દેવાનું કાર્ય બુદ્ધ અવતારનું છે. બુદ્ધિ એટલે જ્ઞાન. આ જ્ઞાન ક્યાંનું છે? તાતમ જ્ઞાન હાથ કર દીનો પિયા, શિર નીર કો નિર્ણય કિન્હુ પિયા. જય જય સતગુરુ આરતી આપકી પિયા, આપકી પિયા નિર્મલ દૃષ્ટિ કરી જીના મેરી પિયા, નિર્મલ દૃષ્ટિ કરી જીના મેરી પિયા. તારકમ જ્ઞાન. આ તારકમ જ્ઞાન જે અનમોલ જ્ઞાન છે, આ અનમોલ જ્ઞાન શ્રી સદગુરુ સ્વરૂપ લઈને આવ્યા. આ
સુદર્શનજી કે તમે કોને માનો છો, ક્યાંનું જ્ઞાન માનો છો, કઈ વાણી વાંચો છો? તો આપણે શું કહેશું? તારતમ જ્ઞાન. આટલું વિશાળ પરમધામનું જ્ઞાન. આ તારતમ વાણીને લઈને હે સુદર્શનજી સદગુરુજી આપણા માટે આવ્યા. એટલા માટે બુદ્ધિ પ્રદાન કરવાનું કાર્ય કોનું છે? બુદ્ધ અવતારનું. બુદ્ધ અવતાર સદગુરુ છે. પરમધામનું જ્ઞાન લઈને આવ્યા છે. એવી રીતે જ એમણે તો જ્ઞાનને અવતરિત કર્યું, પરંતુ આ જ્ઞાનને સમગ્ર વિશ્વની અંદર જેમણે ફેલાવ્યું એવા મહત્તમ બુદ્ધિના સાગર છે મહામતી સ્વામી શ્રી પ્રજ્ઞાજી મહારાજ. અને એમણે આવીને આ જે જ્ઞાન છે એ જ્ઞાનને જન્મ જન્મમાં પહોંચાડવા માટે સુખ શીતલ કરો સંસાર, આ જે ખૂબ મોટો સંદેશ છે વિશ્વના માટે એને ફેલાવ્યો મહામતી શ્રી પ્રજ્ઞાજી સ્વરૂપે. માટે ઘનસુંદર સાજી આ બંને સ્વરૂપ કયા યુગની અંદર થયા? કલયુગની અંદર. પહેલા કેટલા રાજાઓ થયા? કોના રાજ્યકાલમાં આવ્યા બુદ્ધ અને કલ્કી અવતાર? કયા રાજા હતા ત્યારે આવ્યા? ઔરંગઝેબ. એટલો અત્યાચાર કે જેની અંદર અત્યાચારનું દમન કરવા માટે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અવતાર છે શ્રી પ્રજ્ઞાજી, એમને ખુદને આવવું પડ્યું. એમનું નામ છે કલ્કી અવતાર. કલ્કી એટલે કોણ? કલ્કી અવતાર જ્યારે આપણે કહીએ છીએ સુંદરસાજી, તો કલ્કી એને કહેવામાં આવે જે યુગનું પરિવર્તન કરે છે. મતલબ સત્યયુગમાંથી ત્રેતા, ત્રેતાથી દ્વાપર જે થાય ને એવી રીતે દ્વાપરથી કલિયુગ થયો. હવે કલિયુગથી કયો આવશે? સાયકલ છે ને, સતયુગ આવશે. તો કલિયુગથી સત્યયુગમાં લઈ આવનાર કોણ છે? કલ્કી અવતાર યુગનું પરિવર્તન કરે છે. આ વખતે જે કલ્કી અવતાર આવ્યા છે એ ઘોડા ઉપર આવ્યા કે નથી આવ્યા એની પણ વાત સુખ મુનિએ કરી. હર વખતે કલ્કી અવતાર આવે છે વૈકુંઠ ધામથી, ત્યારે ઘોડા ઉપર અશ્વ ઉપર સવાર થઈને આવે છે અને ઘોડા ઉપરમાં બેસીના હાથમાં તલવાર હોય. પરંતુ સુખદેવજી કહે છે કે આ વખતે જ્યારે કલ્કી અવતાર આવ્યા તો એ જે ઘોડા ઉપર બેઠા છે એના ચારમાંથી 3 જ પગ જમીન ઉપર છે. એક પગ ઊંચો અધર છે. કેમ અધર છે? તો કે અસવારી નથી. ઘોડાની ઉપર જ્યારે કોઈ બેસે તો ચારે પગ નીચે મૂકે, પરંતુ જ્યારે કોઈ અસવારી નથી એના કારણે જોઈએ છે તો અશ્વ અધૂરો કર્યો. સુખદેવજી કહે છે કે ઘોડાના માત્ર 3 પગ જમીન પર છે, એક પગ અધરમાં છે. એવું કેમ થયું છે? કારણ કે ઘોડા ઉપર કોઈ પુરુષની અસવારી નથી. કારણ કે આ વખતે કલ્કી અવતારના સ્વરૂપમાં તારતમ જ્ઞાન આવેલું છે જે મહામતી શ્રી પ્રજ્ઞાજીના હૃદયમાં છે. તો આ કલ્કી અવતાર રૂપ મહામતી પ્રજ્ઞાજીને એમનું જે તારતમ જ્ઞાન છે એ ખૂબ જ શક્તિવાન છે. યુગ પરિવર્તન દિલને પરિવર્તન કરી જાય છે. આપણા બધાના દિલમાં પેલા તો માયા જ હતી, બરાબર? આપણા દિલની અંદર આ તારતમ જ્ઞાનને ઉતારવામાં કોણ? આપણા દિલની અંદર પરમધામનું બીજ વાવવાવાળા કોણ? માટે ત્યારે સુંદર સાજી આપણા હૃદયને જેમને પરિવર્તન કરાવ્યું એ છે કલ્કી અવતાર મહામતી શ્રી પ્રજ્ઞાજી. કારણ કે એમના તારતમમાં એટલી તાકાત છે, એમને અંકુર બદલવાની શક્તિ એમના અંદરમાં છે. એ તારતમ જેની અંદરમાં પણ ઉતરી જાય છે, એના અંકુરનું પરિવર્તન થઈ જાય છે. એટલા માટે જ કહ્યું છે સુંદરસાજી કે આ જે કલ્કી અવતાર આવ્યા છે એ લોકોના હૃદયને પરિવર્તન કરીને પરમધામ તરફ લઈ જશે. આ રીતે આ કલિયુગની અંદરમાં લાલાજી મહારાજી કહે છે આદિ અવતાર હોયગા. હવે આ કલિયુગમાં અવતાર થઈ ચૂક્યો છે બુદ્ધ અને કલ્કી અવતાર. અને આપણે
સ્વરૂપમાં આવ્યા છે કૃષ્ણ કનૈયા લાલ કી, પરંતુ સ્વરૂપ અલગ છે. રાધા કૃષ્ણ નથી, સ્વરૂપ કયું છે? સદગુરુજી અને પ્રાણનાજીનું સ્વરૂપ છે. સદગુરુ એ કોણ? શ્યામા મહારાણીજીના અવતાર. પ્રાણનાજી કોણ? રાજ્ય મહારાજના અવતાર છે. અને વ્રજની અંદર જુઓ તો શ્યામાજી સ્વરૂપમાં રાધિકા છે. એવી રીતે શ્રી રાજ્ય સ્વરૂપમાં કૃષ્ણજી છે. એટલે ત્યાંના જે રાધા અને કૃષ્ણ છે એમણે પણ લીલા કરી. અહીં આવ્યા ત્યારે એમણે શું કર્યું છે? જ્ઞાન પીરસ્યું. પરંતુ છે કોણ? એ જ રાધા કૃષ્ણ છે. સુંદરસાજી એક વાત જાણજો તમે કે લોકો વૃંદાવનની ગોકુલ કેટલું જાય, જેને જુઓ જે પણ કૃષ્ણ ભક્ત હશે એ ગોકુલ વૃંદાવન તો દોડતા જતા હોય, વાર જતા હોય દર્શન કરવા માટે. એ કેમ? કારણ કે રાધા કૃષ્ણના સ્વરૂપને તો સૌ કોઈ માને છે, પરંતુ એ જ રાધા અને કૃષ્ણની મૂળ લીલાને કોઈ જાણતા નથી. તેઓ શું કહે છે? ઠાકોરજી એમણે આવીને આ લીલા કરી, એમણે આવીને આ લીલા કરી. તો અહીંયાની જે કંઈ પણ લીલાઓ છે આ લીલાઓને સાંભળતા સાંભળતા જ જીવન પૂરું કરી જાણે છે. પરંતુ રાધા કૃષ્ણ કયા ધામથી આવ્યા છે એના વિષયમાં ખબર હોતી નથી. માટે જ શ્રી રાધા અને કૃષ્ણ સ્વયં અહીં આવ્યા. સદગુરુજી અને પ્રાણનાજીના સ્વરૂપમાં આવીને એમણે જ અહીંયા આવીને શું કર્યું છે? જાગણીની લીલા કરી છે. જાગણીની લીલાની અંદરમાં આ જ રાધિકાજી મધુમેતા ઘર અવતાર આવ્યા કે નહીં? અને શ્રી પ્રહલાદજી કેશવરાયના ઘરે આવ્યા. સમજો વાતને. જ્યારે રાધિકાજી આવી છે અને આવી તેમજ મધુમેતાને કુંવરબાઈને દર્શન આપે છે ને ત્યારે કહે છે પેલા મેં રાધિકા બનીને લીલા કરી, હવે હું કૃષ્ણ ભાવની લીલા તમારા ઘરે કરવાનો છું. આ પ્રમાણે હું એ કહેવા જાઉં છું સુંદરસાજી, બધાને ખબર છે રાધા અને કૃષ્ણ, પરંતુ રાધા કૃષ્ણ કયા ધામથી આવ્યા ને એની કોઈને ખબર નથી. અને એ ધામ કેટલું પૂર્ણાંતપૂર્ણ છે. એ ધામમાંથી રાધા કૃષ્ણનો અવતાર તો એક કહો ને કે રૂપિયામાંથી 2 આના છે. રૂપિયામાં 16 આના હોય, એટલે કે એનું કેવલ 20% શક્તિ છે. પૂર્ણ શક્તિ તો પ્રાણનાજીમાં છે, પૂર્ણ શક્તિ તો સદગુરુજીમાં છે, પરંતુ કોઈ ઓળખી શકતા નથી. તારતમ જ ઓળખાણ કરાવે છે કે પ્યારા સુંદર સાજી એ જ રાધા, એ જ કૃષ્ણજી જેનું મૂળ છે પરમધામ, ત્યાંથી આવ્યા વ્રજમંડલમાં અને એ જ અહીંયા કલિયુગની અંદર બુદ્ધ કલ્કી બનીને લીલા કરી રહ્યા છે. તો વાલા સુંદર સાજી સ્વામી લાલાજી મહારાજજી અહીંયા કહી રહ્યા છે આ પહેલા પ્રકરણની અંતિમ ચોપાઈ છે. તો આપણે બધા જ આ ચોપાઈ પહેલા સાંભળશું અને છેલ્લે 5 વાગ્યે આપણે ભજન પૂરી કરશું. તે વખતે હું આ ચોપાઈને દોરાવા લગાડીશ. અત્યારે હું ફક્ત બોલીને અર્થઘટન તરફ જાઉં છું. શ્રી મહામતી કહે એ સાથજી, સંબોધન જુઓ. તમે કોણ છો? કોના સાથી છો? તમે જેની સાથે આવો ને એની છાપ લાગે કે નહીં? આપણે સૌ પરમધામથી અહીંયા ખેલમાં આવ્યા તો કોની સાથે આવ્યા એની છાપ લાગી ગઈ. અને જેની સાથે આવ્યા છે એની સાથે જ જવાનું પણ છે. તો સુંદરસાજી મહામતી દરજામાં પહોંચેલા છે શ્રી પ્રાણનાથજી, અને એમની છાપ, એમનું જે ટાઇટલ છે એ લઈ અને દાદાજી સ્વામીજી આપણને કહી રહ્યા છે ઓ સાથજી, તમે મહામતીના સાથી છો. જેવા મહામતી છે એવા તમે પણ બનો. આ રીતે સંબોધન કરીને સમજાવે છે. મહામત કહે એ સાથજી
શાસ્ત્ર કહે યો કર. મેં તમને કયા પુરાણની સાક્ષી આપી છે? વિશ્વ પુરાણ. એ શાસ્ત્ર છે આપણા માટે. તો એ જે શાસ્ત્ર છે યો કર એટલે કે આ પ્રમાણે કહે છે કે કયા કયા રાજા થયા અને ચોથા કલિયુગની અંદર ક્યારે આ બુદ્ધ કલ્કી અવતાર પ્રગટ થવાના છે. આ સંપૂર્ણ સાક્ષી તમને વિશ્વ પુરાણની અંદર આપી છે. आगे अपनी बीत का सारू थी बोलाओ અને વિધાઉટ સે વિધા વિના જ. કારણ કે આ બહુ મુખ્ય ચરણ છે. સ્વામી શ્રી લાલજી મહારાજે મહામતીની છાપ લઈને કહે છે આગે. આગે એટલે શું? હવે આનાથી આગળનું જે પ્રકરણ છે ને એ શું છે? બીતક છે. આપણી, અપની, મારી. હું કહું કે આપણા બધાની છે તો કાલે છે ને બે ચાર જ મળશે. કેમ? તો બધા બહેનોને થશે ઓલા તો ગયા છે ને, ઓલા તો ગયા છે ને બીતક સાંભળવા. પણ આપણે શું કહેવું પડશે? આગે મેરી બીતક, મારી બીતક. આ તો તમારી બીતક છે કે સદગુરુજીની બીતક છે કે પ્રાણનાથજીની બીતક છે? આચાર્ય બોલો. સદગુરુની બીતક છે, પ્રાણનાથજીની બીતક છે, લાદાજીની બીતક છે કે મારી બીતક છે? બીતક એટલે વીતેલી વાત. વીતેલી વાત તો સદગુરુની પ્રાણનાથજીની છે, સુંદરસાજી. પણ મારી કેવી રીતે થઈ? જ્યારે તમે સંબંધના હિસાબે એમની વાતને શિરોધાર્ય કરો છો, માનો છો કે મારા ધન, ત્યારે જ તો મારી બીતક થઈ ને. હવે માનો તમે બધા બહેનો છો, બે ત્રણ ભાઈને છોડીને બાકી બધા બહેનો, તો આ બહેનો જે છે એમના પતિદેવનું જે કંઈ પણ છે એ તો ઓટોમેટિક તમારું છે ને. એવી રીતે જે આપણા ધની પ્રાણનાથજી ને સદગુરુજીનું છે એ ઓટોમેટિક કોનું છે? મારું છે. આપણું મારું છે. આપણું કહેશું ને તે કહેશે બધાને મારું છે. મારું એટલા માટે છે કારણ કે આપણે કોઈ પણ વસ્તુની અંદર મેં પણ જરૂર લેતા હોઈએ છીએ. બોલું તો કે મારું છે, મારો ડબ્બો છે, આ મારો રૂમાલ છે, મારી જગ્યા છે. તો જેવી રીતે એમાં આપણે રસાકસી પર આવી જઈએ છીએ ને, તો આમાં કેમ નથી આવતા? માટે લાલજી કહી રહ્યા છે